गजाननं भूतगणादिसेवितं कपीथजम् उमासुतं सो कविनाशकारकं नमामि विघ्ने स्वरपादपङ्कजम् नमामि विघ्ने स्वरपादपङ्कजम्। उपस्थित परम पवित्र परसोत्तम मास निमित्ते आ त्रिदिवसीय दिव्य सत्संग महोत्सव सौ प्रथम जे मां भगवती जगत जननी जगदंबा जेमना सानिध्यनी अंदर आपणे बैठा मारा तमारा ऊपर अने आखा विश्व ऊपर जेमनी कृपा अविरत वहती होय एवी मां भगवती जगदंबा आई श्री खोडियार माने प्रणाम। आ पावन धरानी अंदर जे पण देवी देवताओ पूज्यमान छे तमाम सनातन हिंदू धर्मना तमाम देवी देवताओने वंदन। आ सत्संगनी साथे मां वीणावादीनी सरस्वती मां साथे जोड़ायेला छे एवा संगीत तज्ञो आ सत्संगमां उपस्थित साधु संतो ब्राह्मणों चारणों साधु संतो ज्यारे ओછી સંખ્યામાં હોય ત્યારે એ બેરખાના મણકા છે અને સાધુ સંતો જ્યારે વધારે સંખ્યામાં હોય ત્યારે એ માળાના મણકા છે। એવા તમામ સાધુ સંતોના ચરણોમાં પ્રણામ। તેમજ આ સત્સંગ મહોત્સવની અંદર ઉપસ્થિત આપ દરેક આજુબાજુના વિસ્તારના ગ્રામજનો આ જગતની અંદર ચાર વાણી बतावी एमां पहेलामां पहेली कोई वाणी होय तो ए जेने अपौरुषेय वाणी कहेवाय छे। आ अपौरुषेय वाणी एना कर्ता कोण छे एनी खबर नथी, कोना द्वारा प्रगट थई छे एनी खबर नथी। ए अपौरुषेय वाणी एटले वेद वाणी जेना कर्तानी आज सुधीमां कोईने खबर नथी। बीजी वाणी अपना गुजरात जेनाथी समृद्ध छे, आपणो देश जेनाथी समृद्ध छे एवी बीजी वाणी एटले लोकवाणी। त्रीजी वाणी छे जेनो अनेक संप्रदायनी अंदर अनेक धर्मोनी अंदर जेनो उल्लेख करवामां आव्यो छे एवी त्रीजी वाणी जेनुं नाम छे नभवाणी, जेने आपणे कहीए आकाशवाणी। अने चौथी वाणी छे संतवाणी जे संतोनी वाणी छे। अने एवी संतवाणीनी जेमणे आराधना करी, जेमणे संतवाणीनी उपासना करी एवा कथाकार श्री जिग्नाबेन गोंडलिया तेमज श्री पूनमबेन गोंडलिया अने भरतदास बापू गोंडलिया जेने संतवाणीनी उपासना करी ए तमाम आयोजकोना चरणोमां पण वंदन प्रणाम। कारण के आम तो जिग्नाबेन ने आम पहली वखत अत्यारे आ सत्संगना माध्यमथी मळवानुं थयुं, नहीतर एक आ सोशियल मीडियाना माध्यमथी एकबीजाना संपर्कमां हता, ओळखता हता कथाकार तरीके। पूनमबेनने पण घणी वखत यूट्यूब चेनलना माध्यमथी सांभळता होईए तो ए जे सांभळता हता एनुं ऋण चूकववा माटेनो अवसर छे ने એટલે અમારા માટે આ સત્સંગનો અવસર છે કે આજ આ બાને પણ અમે એનું ઋણ ચૂકવવા આવ્યા છે। કારણ કે
જેની વાણી જ એનો પરિચય આપે છે. પૂનમબેનને આપણે પરિચય આમ વાણીથી ન, પણ એની વાણી જ એનો પરિચય આપે છે. જેને સંત વાણી ખરા અર્થની અંદર સંત વાણીને ગાય છે. કારણ કે ભજનને લખવું ને એ બહુ સહેલું છે. ઈ ભજનને લખવા કરતા પણ ગાવું બહુ અઘરું છે. એક તો ભજન લખવું અઘરું છે, લખ્યા પછી ભજનને ગાવું અઘરું છે, અને ગાયા પછી ઈ ભજનને પચાવવું બહુ અઘરું છે. અને પચાવી પણ લે પણ ઈ ભજન પ્રમાણે જીવન જીવવું ને ઈ બહુ અઘરું છે. ઈ ભજન પ્રમાણે જો કોઈ જીવવું હોય ને તો આ બે દીકરીઓ છે, જેનું પ્રત્યક્ષ પ્રમાણ છે. તો એવા જિજ્ઞાબેન ગોંડલિયા, શ્રી પૂનમબેન ગોંડલિયા તેમજ ભરતદાસ બાપુ ગોંડલિયા, આ તમામ સંતોને વંદન. તેમજ વિજ્ઞાનનો સદુપયોગ કરી યુટ્યુબ ચેનલના માધ્યમથી ઘર બેઠા જિજ્ઞાબેન ગોંડલિયા યુટ્યુબ ચેનલ ઉપર પણ આ સત્સંગ લાઈવ કરવામાં આવેલો છે. તો ઘર બેઠા આ સત્સંગને જે સાંભળે છે એ તમામ ભગવદીઓના હૃદય કમળમાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માને વંદન. સૌને જય સિયારામ, હરિ ઓમ. આપણે ત્યાં એક એવી પરંપરા છે ને આ પરંપરાથી તમે બધા જાણકાર હશો. તમને બધાને ખબર હશે કે આપણે ત્યાં કોઈ ઉત્સવ હોય, કોઈ તહેવાર હોય કે દિવાળીના તહેવારો હોય, ઉત્સવ હોય, ત્યારે આપણે ઘરે ઘરે કોઈ જય શ્રી કૃષ્ણ કરવા જાય, કોઈ સીતારામ કરવા જાય, કોઈ રામ રામ કરવા જાય. આવી એક પ્રથા છે આપણે ત્યાં. તો અમારે ત્યાં એવું કેશોદ બાજુ એવું છે કે ભાઈ કોઈને તમે જય શ્રી કૃષ્ણ કરો ને તો એ સામે જય શ્રી કૃષ્ણ બોલે, કોઈને સીતારામ કયો તો એ સામે સીતારામ કહે. તમારે અહીંયા એવું ખરું? આ બાજુ બેન બોલે ને સામું. તો અહીંયાથી મેં કીધું કે સીતારામ હરિ ઓમ, તો કઈ એવો વળતો જવાબ ન આવ્યો. એટલે એમાં શું છે, પેલા ચોખવટ કરી લેવી હારી. પહેલે દિવસે બેન હારે વાત થઈ ને એટલે મેં બેનને પૂછ્યું, બેન તમારી એ બાજુ વિસ્તારમાં વખણાય શું? મને કે અમારા ગામની જય બહુ વખણાય. કે તમે કે એક વખત કે જયકાર કરાવશો એટલે તમને ખબર પડી જાય છે. એટલે હું અહીં બોલું કે ભાઈ હરિ ઓમ, એટલે હમો પાછો વળતો જવાબ એ આવવો જોઈએ ને. અમારા એવી પ્રથા છે. તો અહીંયા ઉપસ્થિત બેઠેલા તમામને હરિ ઓમ, જય સિયારામ. જયકારથી આપણે સત્સંગની શરૂઆત કરીએ. બોલો આદ્ય શક્તિ ખોડિયાર માત કી જય, સદગુરુ દેવ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. સરસ. આમ તો છે ને જય શબ્દથી આપણે કોઈ પણ કાર્યની શરૂઆત થાય છે. કારણ કે જયની અંદર બે શબ્દ છે, જ અને ય. જ એટલે જપ અને ય એટલે યજ્ઞ. જય બોલવાથી માણસને યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે આપણે ત્યાં જય બોલાય છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને જ્યાં સુધી તમે લાભ ન બતાવો ને ત્યાં સુધી વ્યક્તિને લગાવ ન થાય. આજ સત્સંગનું માની લો કે અહીંયા આયોજન કર્યું છે, આ બેન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. હવે આજ આયોજનની અંદર જ્યારે ફેસબુક કે વોટ્સએપ કે કોઈ પણ સોશિયલ મીડિયાથી આની જાહેરાત કરવામાં આવી હોય અને છેલ્લે નીચે નોંધમાં એવું લખ્યું હોત કે ભાઈ જે 3 દિવસના સત્સંગમાં જે વ્યક્તિ જોડાશે એ તમામને તમામ વ્યક્તિને છેલ્લે દિવસે જિજ્ઞાબેન અને પૂનમબેન દ્વારા સોનાની એક એક રુદ્રાક્ષની માળા પહેરાવવામાં આવશે. આટલી જો ખાલી એમાં પત્રિકામાં જાહેરાત કરી દીધી હોત તો મારા હમ ખાઈને કેજો અહીં માણા હમાર, અરે અમે પહેલે દી આવી ગયા હોત અને 2 દી અહીં રોકાઈ જાય. શું કામ? કે વ્યક્તિને લાભ બતાવ્યો છે. એમ જ્યાં સુધી તમે માણસને લાભ ન બતાવો ને ત્યાં સુધી એને લગાવ ન થાય. તો આ સત્સંગ કરવાનું, એમાં એ પરસોત્તમ માસ, જેને આપણે ઇંગ્લિશમાં એક્સ્ટ્રા મહિનો કહીએ, સંસ્કૃત સાહિત્ય ભાષામાં જેને પરસોત્તમ માસ, અને કહેવાય ને કે અધિકસ્ય અધિકમ ફલમ. આ મહિનો એવો છે કે અધિક મહિનો જેને કે સંસ્કૃત સાહિત્ય કે આની અંદર અધિક ફળ મળે છે. અને એનું પ્રમાણ શું? કોઈ પણ વાત કરવી હોય તો એનું પ્રમાણ જોઈએ. પ્રમાણ વગર કોઈ પણ વાત ન કરી શકાય, કારણ કે શાસ્ત્રીય વાતો હોય છે. તો બૃહદ નારદ પુરાણની અંદર એવો શ્લોક લખ્યો છે, સીતા નિક્ષિપ્ત બીજાની વર્ધંતે કોટિશો યથા તથા કોટિ ગુણમ પુણ્યમ કૃતમ મે પુરુષોત્તમે. બૃહદ નારદ પુરાણની અંદર એમ કીધું કે સીતા નિક્ષિપ્ત બીજાની, સીતા એટલે એક બીજું નામ કહેવાય જમીન.
સીતા નિક્ષિપ્ત બીજાની. આ વર્ષા ઋતુનો અત્યારે સમયકાળ છે અને આ વર્ષા ઋતુની અંદર ખેડૂતનો દીકરો આ જમીનમાં એક દાણો વાવે એટલે આ ધરતી એને અનેક ગણા કરીને આપે છે. વર્ધંતે કોટિસો યથા, એકના 1000 દાણા કરીને આપે છે. બસ એમ બૃહદ નારદ પુરાણની અંદર એવું કીધું છે કે પુરુષોત્તમ મહિનામાં માણસ એક વખત ભગવાનનું નામ લે તો એને 1000 ગણું ઈશ્વર એને ફળ આપે છે. આ બૃહદ નારદ પુરાણ કહે છે. તો એનો અર્થ કે અધિકસ્ય અધિકમ ફલમ એમણમ નથી કહેવાનું, પણ પુરાણને આધારિત કહેવાનું છે. અને એટલા માટે પુરુષોત્તમ માસની અંદર જે કાંઈ સત્સંગ થાય, જે કાંઈ ભજન થાય, જે કાંઈ દાન થાય, જે કાંઈ પુણ્ય થાય, ઈશ્વર એનું અનેક ગણું ફળ આપે છે. અને આપણે બધા, હું ને તમે ખાલી ભાગ્યશાળી નથી, આપણે સૌભાગ્યશાળી છે. શું કામ? કે આપણને સત્સંગ તો મળ્યો છે. અને કાલે જ જ્યારે જિજ્ઞાબેન ગોંડલિયા યુટ્યુબના માધ્યમથી હું ઘરે સાંભળતો હતો કે બેને જ્યારે સત્સંગની શરૂઆત કરી ને ત્યારે એક વાત, આ નાની નાની વાતો છે ને જીવનમાં પકડવા જેવી હોય છે. બેને બહુ સારી વાત કરી કે માણસના 1 લાખ જન્મનો પુણ્યનો ઉદય થાય ને ત્યારે જ કોઈ પણ જીવને માનવ શરીર મળે છે. 1 લાખ જન્મના પુણ્યના ઉદયથી માણસને માનવનું શરીર મળે છે. આગળ વાત કરી કે 1 કરોડ જન્મના પુણ્ય જ્યારે એકત્રિત થાય, ભેગા થાય, ત્યારે માણસને સત્સંગ મળે છે. પણ હું એમાં એક વાત ઉમેરીને એટલું કહી શકું કે 11 કરોડ જન્મના પુણ્ય એકત્રિત થાય, 11 કરોડ જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય એટલું નહીં, પણ ઈ પુણ્ય જ્યારે હિમાલય કરતા મોટા એ પુણ્યના ઢગલા થાય ને ત્યારે સાધુ કુળની અંદર જન્મ મળે છે. એવા સાધુના સાનિધ્યની અંદર બેસી અને મને તમને આ સત્સંગ પ્રાપ્ત થયો છે. કારણ કે માણસનો સંગ કોની સાથે થાય ને બહુ મહત્વનું છે. કહેવાય ને કે ભાઈ ચોખાનો દાણો હોય એની ઉપર ફોતરું હોય તો એને કમોદ કહેવાય. એ ફોતરું હટી જાય, ફોતરાનો સંગ એને છૂટી જાય તો એ ચોખાનો દાણો કહેવાય. એ ચોખાનો દાણો જો ચંદનનો સંગ કરે અને રામાયણ ભાગવત કથા ચાલતી હોય ને પોથીજીને તમે ચાંદલો કરો તો ચંદનનો સંગ કરવાથી ચોખાનો દાણો ભાગવતજીની પોથી સુધી પહોંચે છે. શું કામ? કે એને ચંદનનો સંગ કર્યો છે. ઈ ચોખાનો દાણો કંકુનો સંગ કરે અને તમે માતાજી ભગવતી આ ખોડિયારમાંના કપાળે ચાંદલો કરો એટલે કંકુનો સંગ કરવાથી ચોખાનો દાણો એ માતાજીના લલાટ કપાળ સુધી પહોંચ્યો. શું કામ? કે એને કંકુનો સંગ કર્યો છે. પણ ઈ ચોખાના દાણાને બેનો મગની દાડાને ભેળવે તો શું થાય? ખીચડી થઈ જાય ને. માણસ પોતાના જીવનમાં સંગ કોનો કરે ને બહુ મોટી વસ્તુ છે. એમ આપણને ખાલી સત્સંગ પ્રાપ્ત નથી થયો, કારણ કે સત્સંગતિ દુર્લભ સંસારા. આ જગતની અંદર સાધુનો સંગ મળવો અને સત્સંગ આ બંને સાથે મળવું નહીં બહુ દુર્લભ છે. આ 2 દિવસથી આપ સત્સંગ કરો છો, આપણને ખબર જ હશે કે ભાઈ સત્સંગનો અર્થ શું થાય, સત્સંગનો મતલબ શું થાય. 2 શબ્દ છે, સત અને સંગ. સત એટલે સત્ય અને સંગ જેનો ભગવાનની સાથે સંગ થાય, સાધુની સાથે સંગ થાય, મહાપુરુષોની સાથે સંગ થાય ને એને સત્સંગ કહેવાય. અને પૂનમબેને કાલે વાત કરી હતી કે અહીંયા તો બધા લોકોને આમંત્રણ છે, પણ આમ તો જદિયપી મિત્ર પ્રભુ પિતુગુરુ ગેહા જાયેહુ બિનુ બોલે ન સંદેહા. આપણા ધર્મશાસ્ત્રની અંદર અમુક બાબતો એવી બતાવી કે ત્યાં વિના આમંત્રણે વ્યક્તિ જઈ શકે. યાદ રાખજો, આમાં આમંત્રણની જરૂર ન હોય. પણ બેને પૂનમબેને પણ કાલે વાત કરી હતી કે અહીંયા બધાને આમંત્રણ છે, પણ માં ખોડિયાર જેને અહીંયા બોલાવશે ને એ જ વ્યક્તિ અહીંયા આવી શકશે. શું કામ? આપણે આંગળી રંગાવીએ ને, જેને આપણે ઇલેક્શન ચૂંટણી આવે ત્યારે આપણે આંગળી રંગાવીએ, જેને મત દીધો કહેવાય, ઇલેક્ટ કરીએ, તો એ જ વ્યક્તિ વિધાનસભામાં જઈને બેસી શકે કે જેને જનતા ઇલેક્ટ કરે. જનતા દ્વારા જે ચૂંટાય એ જ વિધાનસભામાં જઈને બેસે, અથવા તો એનો જ અધિકાર છે કે જે જનતા દ્વારા ઇલેક્ટ થયો હોય તો જનતા દ્વારા ઇલેક્ટ થાય એ જ વિધાનસભામાં બેસે. એમ માં ખોડિયાર દ્વારા જે સિલેક્ટ થાય ને એ જ અહીંયા હેડો ડુંગર ઉપર આવીને બેસી શકે. આપણે બધા એમનેમ નથી બેઠા. યાદ રાખજો, આપણે સમયનો સદુપયોગ કરીને બેઠા છીએ. ઘણી વખત માણસો એવું કહેતા હોય કે ભાઈ આ સત્સંગ ને આ ભજન ને આ કીર્તન ને આ તો બધા નવરા માણસોનું કામ છે. આવી વાતો સાંભળવા મળે. હમણાં એક વિદેશી કૂતરું એવી વાતો કરતું હતું સોશિયલ મીડિયા, આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને કીધું આ સત્સંગ શું કરે ને આ ભજન શું કરે ને આ કલાવતી ને આ લીલાવતી ને એની શું જરૂર છે, આ ભજનોની શું જરૂર છે. જો આ ભારત દેશનું કૂતરું ન હોય, નહીતર આવી વાત ન કરે. આ વિદેશી, આ ક્યાંક બીજું ઇટાલિયનનું કૂતરું હોય અને એ જ આવું આ ધર્મ જગતનો, સાધુ જગતનો, સત્સંગ જગતનો વિરોધ કરે.
અને ઈ એમ કે ભાઈ આ બધું હવે એક સામાન્ય સત્યનારાયણ ભગવાનની કથા લઈ લો. એક સત્યનારાયણ ભગવાનની કથા કેટલું વેપાર વાણિજ્યની સાથે આ રાષ્ટ્રને, આખા રાષ્ટ્રને જોડે છે. એક સત્યનારાયણ ભગવાનની કથા ઉદાર, કદાચ માની લો કે ધાર્મિકતાને ન માને, ધાર્મિકતાને ઘરે મૂકી દે, ધાર્મિકતાથી ન માને, પણ વ્યવહારિક દ્રષ્ટિથી એને માનવું પડે. એક સત્યનારાયણ ભગવાનની તમે કથા કરો એટલે કેટલી જરૂર પડે. તદ લવિંગ એલચી સોપારી ક્યાં રાજ્યમાં થાય? એ રાજ્યને જોડવું પડ્યું એ ધર્મની સાથે. અબિલ ગલાલ કંકુ ક્યાં રાજ્યમાં થાય? એ રાજ્યને એની સાથે જોડવું પડ્યું. એમાં સત્યનારાયણ ભગવાનની કથામાં બાજોટ હોય, સુથારનો દીકરો જોણાનો, એ બાજોટ ઉપર કાપડ હોય એટલે વેપારી મંડળ જોણાનું, એની અંદર ચોખા હોય, ઘઉં હોય એટલે ખેડૂતનો દીકરો જોણાનો, એની ઉપર પાછો ત્રાંબાનો કળશ હોય એટલે કસારનો દીકરો જોણાનો. કહેવાનો અર્થ કે એક સત્યનારાયણ ભગવાનની કથા, એમાં પાછા ફૂલ હોય, કેળના પાન હોય એટલે કોણ જોણાનું? માળીનો દીકરો જોણાનો. એની અંદર બ્રાહ્મણ એવા સત્સંગ મહોત્સવ આયોજન કથાઓના થતા હોય એટલે સાધુના દીકરાને બોલાવે, સાધુ એમાં જોણાનો. એક સત્યનારાયણ પંચામૃત આવે, માલધારીનો દીકરો એની અંદર જોડાય છે. અરે પંચામૃતની અંદર મધ આવે, એક મધ વેચવા વાળાને આપણી સનાતન સંસ્કૃતિ સાથે જોડે છે. આ તાકાત છે કથાઓની અંદર. એક મધ વેચવા વાળા વર્ગને વિચાર તો કરો. અને ઈ કેમ કે ભાઈ કથાથી શું થાય ને, આનાથી શું થાય ને, ભજનોથી શું થાય ને. આ તાકાત આપણા ભજનોની છે, આ તાકાત આપણા સત્સંગની છે, આ તાકાત કથાઓની છે કે આખા રાષ્ટ્રને એની અંદર જોડે છે. આ ભજનો ગવાતા હોય જ્યારે રાત્રિ પ્રોગ્રામ થાય એવી વાતો કરે કે આખી રાત આ બધાને જગાડીને શું કરવાનું છે, આવા વિરોધ કરે છે. અને એ ભજનો ગવાતા હોય કેટલું આખું માનવ મેરામણ 50,000 લાખોની સંખ્યા હોય. અને એની અંદર એ પૂનમબેનના વિડીયો યુટ્યુબની અંદર જોવું તો ખબર પડે કેટલું એવા અનેક કલાકારો છે. અને આ તો પૂનમબેનની સરળતા કહેવાય કે અમને સાંભળવા માટે પોતે નીચે બેસી ગયા છે. આ તો એની મહાનતા કહેવાય, આ બેનની મહાનતા કહેવાય કે અમને સાંભળવા માટે અને તમને કંઈક સારો વિચાર મળે એટલા માટે અમને બોલાવ્યો. બાકી એક મહિનો સુધી કથા કરે લ્યો, એને શું જરૂર છે? લાખોની પબ્લિકમાં બેન ગાતા હોય છતાં અત્યારે નીચે બેઠા. આ સાધુની સરળતા કહેવાય. તો ઈ લાખોની પબ્લિક જ્યારે એક રાત્રિ જ્યારે ભજન થાય, સત્સંગ થાય, ભજન ગવાતા હોય કલાકારો દ્વારા, ત્યારે ઈ કલાકાર જ્યાં ડોમ મંડપ નખાણો હોય ને બહાર જોજો, અનેક સિંગ વેચવા વાળા હોય, પાણીપુરી વેચવા વાળા હોય, ગોલા વેચવા વાળા હોય. ઈ એક રાત્રિનો ભજન થાય ને અનેકની જીવાદોરી એમાં સચવાઈ જતી હોય. એટલા માટે થઈને આ ઋષિ પરંપરા છે, આ સાધુની પરંપરા છે. અને એમ કે કથાથી શું થાય, આનાથી શું આમ ફાયદો થાય, આખા રાષ્ટ્રને જોડે છે આ. તો સત્સંગ એટલે સત્યનો સંગ. હવે કલિયુગ છે, આપણે બધા જાણીએ છીએ કે આ કલિયુગની અંદર આપણે 100% સત્ય નહીં બોલી શકીએ અને બોલવું નથી. કદાચ ઘણી વખત સાહિત્યકારો કહે ને કે ભાઈ માણસ હાઈલો જાતો હોય ને ખીચા માથ નાખે ને બીડી ન હોય એટલે શું કહે, મારું તો નરસિંહ મહેતા જેવું છે, એટલે બીડી ભૂલાઈ ગઈ ઘરે. હવે નરસિંહ મહેતા તારી જેમ ઠૂઠિયા પીતા, એ જુનાગઢ કરતાલ વગાડતા તો રીંગ દ્વારકા જાતી. આપણો ફોન ક્યારેક પાડો હી ન ઉપાડતો, એની હારે તો સરખામણી રેવા દે. તો નરસિંહ મહેતા મારે તમારે નથી બનવું, આપણે મીરા નથી બનવું. પણ 35% આપણા બાળકો સ્કૂલમાં ભણતા હોય, કોલેજમાં ભણતા હોય અને ઈ દીકરો 100 માંથી 100 માર્ક્સ લઈ આવે તો માં રાજી થાય, બાપ રાજી થાય. શું કામ? કે દીકરો 100 માર્ક્સ લઈ આવ્યો. પણ કદાચ ઈ દીકરો 100 માર્ક્સ ન લઈ આવે, 35% એ પાસ થાય તોય માં રાજી થાય ને બાપ રાજી થાય. શું કામ? કે દીકરો પાસ તો થઈ ગયો. એમ આપણે આ કલિયુગ ચાલે છે, આમાં આપણે 100% સત્ય નહીં બોલી શકીએ, પણ કમસે કમ 35% આપણો બાપ દ્વારકા વાળો રાજી થાય એટલા માટે 35% તો કમસે કમ સત્ય બોલીએ. કે આપણો બાપ રાજી થાય, આપણી માં જગતજનની રાજી થાય, કમસે કમ 35% તો આપણા જીવનમાં આવે. તો સત એટલે સત્ય, સત્યની નજીક રહેવું. હવે સત્યને આપણે ક્યાં ક્યાં નજીક રહેવાનું છે? તો આ કલિયુગ છે, પેલામાં પેલું મારીને તમારી આંખમાં સત્ય સચવાવું જોઈએ. આજ કલિયુગની અંદર માણસની આંખનું સત્ય ખોવાનું છે. આજ માણસની આંખ પૂજારીની આંખ મટી અને શિકારીની આંખ બની છે. તો પેલામાં પેલું અને આંખના સત્યમાં મારે તમારે યાદ કરવા પડે આ સાબરકુંડલાની ધરતી. જોગીદાસ ખુમાણ જ્યારે ત્યાંથી ચાલીને જતા હતા એ ધરતી ઉપરથી, અને અચાનક એક સ્ત્રી ઉપર એની નજર પડે છે, દ્રષ્ટિ પડે છે. અને ત્યારે જોગીદાસ ખુમાણ પોતાના જ્યાં ઉતારો હતો ત્યાં જાય, સાગરીતોને બોલાવ્યા, કીધું ચટણી લઈ આવો, મરચું લઈ આવો, અને હાજર કર્યું. અને એ જ સમય આંખમાં ચટણી મરચું નાખવા માંડ્યા. અરે સાગરીતોએ હાથ પકડી લીધા, બાપુ આ શું કરો છો, તમારી આંખ ફૂટી જશે. અને ત્યારે જોગીદાસ ખુમાણે કીધું, ભાઈ મારી આંખ ફૂટી જાય ને એ મને પોસાય, પણ મારી આંખ કોઈ પારકી સ્ત્રી ઉપર ફગી જાય ને એ મને ન પોસાય. આને કહેવાય જીવનમાં આંખનું સત્ય. પરધન પથ્થર સમાન, પરસ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસી કટે જુબાન.
આપણી સ્ત્રી યાદ રાખજો, આપણી ઉંમરની હોય તો એને બેન ગણવી જોઈએ, સ્ત્રી આપણાથી નાની હોય તો એને દીકરી માનવી જોઈએ, અને સ્ત્રી આપણા કરતા મોટી ઉંમરની હોય તો એને મા સમાન ગણવી જોઈએ. ઇતને સે હરી ના મિલે તો તુલસી કટે જુબાન. આ નાની નાની બાબતો. સત્સંગ એટલે કાંઈ આપણે કોઈ ગિરનારમાં જઈને બેસી જાય, એ બેઠા છે એને વંદન છે, પ્રણામ છે, પણ આપણે સંસારીઓ છે, આપણા માટે સત્સંગ એટલે શું? આપણે તો સંસારમાં રહેવા વાળા છીએ. તો સત્સંગનો અર્થ સત્યની નજીક. હું તમે ગાડી પાર્ક કરતા હોઈએ, ગાડી પાર્ક કરતી વખતે એવું ધ્યાન રાખીએ કે ભાઈ મારા પછી બીજો વ્યક્તિ અહીંયા ગાડી પાર્ક કરવા માટે આવશે, એનું ધ્યાન રાખીને આપણે ગાડી પાર્ક કરીએ, આનું નામ છે સત્સંગ, આનું નામ છે સત્ય. નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ, એ સત્યની નજીક રહીએ. હું તમે જે ટોયલેટમાં, જે બાથરૂમમાં જતા હોઈએ, નીકળતી વખતે આપણને જેવું ગમે છે એવું નીકળતી વખતે બીજા માટે છોડીને નીકળીએ, આનું નામ છે સત્ય, આનું નામ છે સત્સંગ. કહેવાનો હેતુ કે જે વસ્તુ આપણને નથી ગમતી એવું વર્તન આપણે સામેવાળા વ્યક્તિ સાથે ન કરીએ, આનું જ નામ છે સાચો સત્સંગ. મારી ઉપર કોઈ ક્રોધ કરે, મને ન ગમે, તો સ્વાભાવિક છે મારે બીજા વ્યક્તિ ઉપર ક્રોધ ન કરવો જોઈએ. આનું ભાન રાખીને જીવન જીવવું, એનું નામ. મારી બેન દીકરી સામે કોઈ ખરાબ નજરથી જોવે, મને ન ગમે, તો મારે બીજાની બેન દીકરી સામે એવી નજરથી ન જોવું જોઈએ. આનું ધ્યાન રાખીને જીવન જીવવું, એનું નામ છે સત્સંગ. જે વસ્તુ આપણને નથી ગમતી, પણ ઘણીવાર એવું થાય કે આપણે બીજાને છેતરતી વખતે આપણે અચકાઈએ નહીં, પણ કોઈ આપણને છેતરી જાય તો આપણે એને ક્યાં સુધી પહોંચાડી દઈએ. એટલે શાકભાજી લઈને બેન ઘરે આવ્યા ને એટલે રાડો પાડવા માંડ્યા, કેવા છે માણસો, કોઈનામાં દયા ભાવ નથી, કળિયુગ આવી ગયો ને ઘોર અંધકાર, આવો કળિયુગ હાવ. એટલે એના ઘરવાળે કીધું, અરે શું રાડો પાડે છે આટલી બધી? અરે વાત શું કરો, હું શાકભાજી લેવા ગઈ, 100 રૂપિયાની નોટ આપી, 50 નું શાકભાજી લીધું, 50 પાછા આપ્યા. એના ઘરવાળાએ કીધું, અરે તો 50 જ પાછા આવે, એમાં શું રાડો પાડે? અરે એમને આ પટ્ટીવાળી નોટ આપી દીધી. એના ઘરવાળા કે એમાં આટલી બધી શું રાડો પાડે છે? પટ્ટીવાળી નોટ છે ને, લાવ મને આપી દો. હમણાં જ હેડો ડુંગર સત્સંગ મંડળનું સત્સંગનું આયોજન કરેલું જ છે, અને ત્યાં ખોડિયારમાંની આરતી બાપુ ઉતારવાના છે. આરતીની થાળી ફરશે એટલે ધીમેકથી એમાં આપણને કોક છેતરી જાય તો આપણે એમ કે કળિયુગ આવી ગયો, ને બીજાને આપણે છેતરી લઈએ તો હું કે હાશ ગઈ ઓ પટ્ટીવાળી. કહેવાનો હેતુ એ છે કે આપણને જે વર્તન નથી ગમતું એવું વર્તન સામેવાળા વ્યક્તિ સાથે ન કરીએ, આનું નામ છે સાચું સત્સંગ. તો કલિકાલમાં મારીને તમારી આંખમાં સત્ય સચવાવું જોઈએ. બીજું, કલિકાલની અંદર આપણા કાનનું સત્ય, શ્રવણનું સત્ય. શ્રવણ એટલે સાંભળવું. ઘણીવાર આપણે એવા વડીલો સલાહ આપતા હોય બાળકોને, બેટા સત્ય બોલવું જોઈએ, બેટા સાચું બોલવું જોઈએ. આવી સલાહ આપે અને સારી વાત છે, ઉત્તમ વસ્તુ છે કે ભાઈ સત્ય બોલવું જ જોઈએ. પણ ક્યારેય કોઈ માવતરે એવી સલાહ આપી કે દીકરા સત્યને સાંભળી પણ લેવું જોઈએ. યાદ રાખજો, સાચું બોલવું એ તો શ્રેષ્ઠ છે, પણ સાચું સાંભળી લેવું ને એ સર્વશ્રેષ્ઠ છે. કોઈ આપણા હિતની વાત કરતું હોય, કોઈ આપણા કલ્યાણ માટેની વાત કરતું હોય, કોઈ આપણા આત્મકલ્યાણ માટેની કઈ વાત ચાલતી હોય ને, તો એને સાંભળવા બેસજો. અહીંયા તમે જે બેઠા છો ને, એ એમનેમ નથી બેઠા, તમે આ સત્યને સાંભળવા માટે બેઠા છો. કારણ કે બોલવું તો બધાને ગમે છે, પણ સાંભળવું ને અમારા કરતા તો તમે મહાન છો કે તમે સાંભળો છો. કારણ કે ભાગવત પ્રતિપાદિત 9 પ્રકારની ભક્તિ બતાવી, એમાં શ્રવણ છે ને એ પહેલી ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, સાંભળવું એ તો પહેલી ભક્તિ છે. માટે બીજી ભક્તિ કીર્તન, બોલવું ને એને બીજી ભક્તિ બતાવી છે. માટે અમારા કરતા તો તમે મહાન છો કે નીચે બેઠીને સાંભળો છો. એક માનવતાનો દીપ હોય ને ત્યારે આ થઈ શકે. નહીતર મુંબઈ જેવા શહેરની અંદર એક 4 વ્હીલને અજાણ્યા વ્યક્તિથી ટક્કર લાગી ગઈ. 4 વ્હીલનો માલિક ત્યાં હાજર નહીં. પેલો માણસ વિચાર કરે, મારાથી નુકસાન થયું, મારે આનો ખર્ચો ભરપાઈ કરવો જોઈએ. એક માનવતાના નાતે જોજે, સાણો ત્યજે નહીં સજ્જનતા, અને દુર્જન ત્યજે નહીં વેર. આ ભલો ભલાઈ ને છોડે કહેવાય ને. એટલે એ માણસને થયું કે ભાઈ આ ગાડીનો માલિક હાજર નથી, શું કરું? એક સરસ મજાની ચિઠ્ઠી લઈ ગઈ, ગાડી મૂકી દીધી. એમાં એનું સરનામું, એમાં મોબાઈલ નંબર, એડ્રેસ બધું મૂકીને માણસ ઉતાવળો હતો એટલે નીકળી ગયો. પેલો ગાડીનો માલિક આવે છે, ગાડીને ટકરાયેલી જોઈ, ભટકાયેલી જોઈ ન બોલવાનું બોલવા લાગ્યું. કેવા છે માણસો, કલિયુગ આવી ગયો, કોઈનામાં નીતિ જેવું કાંઈ છે નહીં, ગાડીમાં નુકસાન કરીને જતા. પણ જ્યાં ગાડીનું બારણું ખોલ્યું ને, પેલી ચિઠ્ઠી સામે માલિકની નજર ગઈ. ચિઠ્ઠી હાથમાં લીધી, પેલા વ્યક્તિનું એડ્રેસ હતું, મોબાઈલ નંબર. તરત જ બીજી ગાડી બંધાવીને એ એડ્રેસ ઉપર જાય છે. પેલા માણસને જઈને કહે છે, ભાઈ તમારાથી મારી ગાડીને ટક્કર લાગી ગઈ, હું એ ગાડીનો માલિક છું. પેલો માણસ બે હાથ જોડીને કે, અરે ભાઈ તમારે અહીંયા આવાય? એમાં મોબાઈલ નંબર હતા, ફોન કરીને કીધું તો તમારો ખર્ચો તમને મોકલી દેત ને, તમારો ખર્ચો આપી દેત ને, તમારે અહીંયા સુધી ધક્કો ખવાય? બોલો કેટલો ખર્ચો થયો તમારે? ત્યારે પેલો
ગાડીનો માલિક કહે છે ભાઈ હું રૂપિયા પૈસા લેવા માટે નથી આવ્યો, ભગવાનની કૃપા છે, મારે ત્યાં 7 પેઢી ખાઈને એટલું ધન છે, ભગવાનની દયા છે, કૃપા છે, મારે રૂપિયા નથી જોતા, પણ આ ઘોર કલિયુગની અંદર એક સારા વ્યક્તિના દર્શન કરવા માટે આવ્યો છું. એમ સત્સંગનું તો બાનું છે, પણ અમે અહીંયા એક સારા વ્યક્તિઓના દર્શન કરવા માટે આવ્યા છીએ. કારણ કે આ સાંભળવું નહીં બહુ અત્યારે અઘરું છે. ઘણા એમ કહેતા હોય કે ભાઈ આ તો નવરા માણસોનું કામ છે, નવરા લોકોના કથાના સત્સંગ ને મંડળ ને આ બધું નવરા લોકો કર્યા કરે, આવું આપણને સાંભળવા મળે. પણ યાદ રાખજો આ નવરા માણસોનું કામ નથી. આ તો ભગવાન જેને બોલાવે ને એ જ આ સત્સંગની અંદર આવી શકે, કે જેને સાક્ષાત ઈશ્વરનું જેને આમંત્રણ હોય. આપણે ત્યાં કાઠિયાવાડી કહેવત છે, કદાચ અહીંયા તમારા ગામડામાં હૈસી વપરાતી બોલાતી કે ભાઈ નવરા બેઠા હું કે એવી ક્યાંય આપણે કહેવત નથી સાંભળી કે ભાઈ નવરા બેઠા સત્સંગ સાંભળે, આવી કહેવત નથી સાંભળી. એનો અર્થ કે આ નવરા માણસનું કામ નથી. આ દુનિયામાં કોઈ વ્યક્તિ નવરો નથી, યાદ રાખજો. દરેકને કાંઈક ને કાંઈક કામ હોય છે, પોતપોતાના કામ ધંધા હોય છે. અરે વ્યક્તિની વાત તો રહેવા દો, શેરીનું કૂતરું નવરું ન હોય. એની શેરીમાં કોઈ બીજું કૂતરું આવે તો એની યારે ભસવા જાય, કોઈ નવી ગાડી 4 વ્હીલ આવે તો હમણાં અમે 4 વ્હીલ લઈને આવ્યા 2-4 કૂતરા આવ્યા અહીં સુધી મૂકી ગયા. એક શેરીનું કૂતરું નવરું નથી હોતું, તો આપણે તો માણસ છીએ. કહેવાનો અર્થ કે આ નવરા માણસોનું કામ નથી, પણ આ તો ઈશ્વર જેને બોલાવે. ફરી પાછી એ પૂનમબેનની વાત યાદ આવે કે માં ખોડિયાર જેને બોલાવે ને એ જ અહીંયા સુધી આવી શકે. માં ખોડિયાર જેને સિલેક્ટ કરે ને એ જ આ સત્સંગને સાંભળી શકે. તો સત્યની નજીક આપણે રહીએ, સત્યને સાંભળીએ. તો બીજું કલિકાલમાં જો કોઈ સત્ય હોય તો એ શ્રવણનું સત્ય. કોઈ સાચી વાત કરતું હોય, આપણા આત્મકલ્યાણ માટેની વાત કરતું હોય તો એને સાંભળો, એને શ્રવણ કરો. ત્રીજું કલિકાલની અંદર સત્ય છે કર્મનું સત્ય. મારું તમારું કર્મ એવું ન હોવું જોઈએ કે જે કર્મના હિસાબે કોઈનું દિલ દુભાય, જે કર્મના હિસાબે કોઈનું હૃદય દુભાય, જે કર્મના હિસાબે કોઈના હૃદયને ઠેસ પહોંચે, આવું કર્મ ક્યારેય ન કરવું જોઈએ. આપણા ઘરમાં, આપણા કુટુંબની અંદર, પરિવારની અંદર પ્રભુને પ્રેમ કરીએ એમાં ના નહીં, પણ શરૂઆત પરિવારથી કરીએ. પહેલામાં પહેલો આ મંદિરની મૂર્તિ છે એને વંદન 100%, કારણ કે આપણી સનાતન હિન્દુ ધર્મની આસ્થાનું કોઈ કેન્દ્ર હોય તો આવા મંદિરો છે, એને વંદન કરીએ એમાં ના નહીં. પણ પરિવાર છે ને, આપણે જે ઘરમાં રહે ને કહેવાય ને ઘરે પણ એક મંદિર છે. આ મૂર્તિની અંદર તો આપણે પ્રાણ પૂર્યા છે, પ્રતિષ્ઠાઓ કરી છે, પણ જે મૂર્તિમાં માણસ રૂપી મૂર્તિ જેમાં ભગવાને પ્રાણ પૂર્યા છે, તો એનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઘરની અંદર ક્યારેક વિચાર કરવો કે ઘરમાં આપણો એવો વ્યવહાર તો નથી ને કે આપણા હિસાબે કોઈ દુઃખી થતું હોય. ઘરની બહાર, ડેલીની બહાર જ્યારે પગ મૂકીએ, સવારે કામે જતા હોય, નોકરીએ ધંધે જતા હોય અને ડેલીની બહાર પગ મૂકીએ ત્યારે પાછળથી એવો તો અવાજ નથી આવતો ને કે હાય હવે 6 વાગ્યા સુધી. કોઈ એવું તો નથી વિચારતું ને કે આ ગયા પછી હવે 6 વાગ્યા સુધી હક શાંતિ. આપણો ઘરનો વ્યવહાર એવો ન હોવો જોઈએ કે કોઈના હૃદયને ઠેસ પહોંચે, એવું વર્તન આપણું ન હોવું જોઈએ. થોમસ આલ્વા એડિસન મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. જે પ્રકાશ, જે અજવાળાની આ બલ્બની જેને ભેટ આપી ના જગતને, એ થોમસ આલ્વા એડિસન મહાન વૈજ્ઞાનિક છે. અને એણે જ્યારે પહેલી વખત આ બલ્બ બનાવ્યો, આ લેમ્પ તૈયાર કર્યો, ત્યારે એના એક માણસને ચપરાસીને કીધું કે આ બલ્બને ચડાવી દો. પેલો માણસ આટલા વર્ષો પછી એક બલ્બ તૈયાર થયો અને થોડો મોટો, એટલે આમ હાથમાં ઉપાડવા ગયો એટલે હાથ ધ્રુજી ગયો સહજ, અને બલ્બ હાથમાંથી નીચે પડી ગયો, ફૂટી ગયો બલ્બ. એટલે બધા લોકો વિચારવા માંડ્યા હમણાં આને મારશે, થોમસ આલ્વા એડિસન આને ખીજાશે, આને ઠપકો દેશે, મારી લેશે, કારણ કે આટલા વર્ષની મહેનત પાણીમાં ગઈ. પણ એક પણ શબ્દ ન બોલ્યા. 1.5 વર્ષ સુધી વળી પાછો મહેનત કરી, વળી પાછો બલ્બ તૈયાર કર્યો, અને એના એ માણસને બોલાવીને કીધું કે આલ્યો બલ્બ ચડાવો. અને જ્યાં બલ્બ ચડાવ્યો, પ્રકાશ થયો, થોમસ આલ્વા એડિસનને બધાએ વધાવ્યા, તાલીઓથી એનું સ્વાગત કર્યું, પ્રશંસાના પુષ્પો વરસાવ્યા. પણ કોઈ માણસે આગળ આવીને કીધું કે મારે તમને પ્રશ્ન કરવો છે. પહેલી વખત આટલા વર્ષોની મહેનત પછી તમે આ બલ્બ તૈયાર કર્યો, આ વ્યક્તિને ચડાવવાનું કીધું, એનાથી ફૂટી ગયો, તો તમે કેમ એને એક શબ્દ ન કીધો? થોમસ આલ્વા એડિસને બહુ સરસ વાત કરી. ભાઈ, હું ત્યારે એને ખીજાત, એને મારત, એને ઠપકો આપત ને તો એનું દિલ તૂટી જાત. એક લેમ્પ તૂટી ગયો ને તો 1.5 વર્ષમાં બીજો બની ગયો, પણ કોઈ માણસનું દિલ તૂટી જાય ને તો એ સંધાવવું બહુ અઘરું છે. કહેવાનો મારો હેતુ એ છે કે આપણો ઘરમાં એવો વ્યવહાર ન હોવો જોઈએ, પરિવારમાં, ગામની અંદર, કુટુંબની અંદર આપણો એવો વ્યવહાર ન હોવો જોઈએ કે જેનાથી કોઈનું હૃદય દુભાય. ઘણી વખત ઘરમાં એવી વસ્તુઓ બનતી હોય, સાસુમાં વહુને કાંઈ કહેતા હોય, દેરાણી જેઠાણી વહુને, આનાથી હૃદય આખો દિવસ એવા આનંદથી રહ્યા હોય ને, અને હાંજે હુવાટાણે કાંઈક એવું કવેણ બોલી જાય ને કે પછી તમે સવારે જોઉં તો ઉતરેલી કઢી જેવું મોઢું લઈને ઉઠે. આખા દિવસનો એવો સુંદર વ્યવહાર હોય, અને રાત્રે કાંઈક એવું મેણું માર્યું હોય, અને પછી સવારે જે ધબધબાટી બોલે.
સાસુ વહુની સાથે પ્રેમ, નણંદ દેરાણી જેઠાણી, આની વચ્ચે પરસ્પર રામ રાજ્યની નિર્માણ ક્યાંથી થાય? તો કે પ્રેમ આપવાથી થાય. આ પ્રેમ પણ એક પ્રકારનું સત્ય છે, પ્રેમ પણ એક પ્રકારનો સત્સંગ છે. કહેવાનો અર્થ કે પ્રેમથી એકબીજા જોડાય. ઘરની અંદર ગમે એવી તમે જોજો અપાત્ર સાસુ હોય, ગમે એવી અપાત્ર વહુ હોય, પણ એના એક પણ દુર્ગુણ જોયા વગર ખાલી એને પ્રેમ આપજો, એને સુપાત્ર થતા વાર નહીં લાગે. બસ માણસને પરસ્પર પ્રેમની જરૂર હોય છે. પ્રેમથી જ માણસ, પ્રેમમાં જ તાકાત છે સમર્થને ઝુકાવવાની, નહીતર રામને ક્યાં જરૂર હતી હેઠા બોર ખાવાની. આ પ્રેમ નામનું તત્વ છે. સાસુએ વહુને દરરોજ જય શ્રી કૃષ્ણ કરવું, દરરોજ વહેલા ઉઠી વહુને જય શ્રી કૃષ્ણ દરરોજ. આમાંથી એવા કેટલા સાસુ છે કે જે દરરોજ વહુને જય શ્રી કૃષ્ણ કરતા હોય? હે, આમાંથી એવા કેટલા વહુ છે કે જે દરરોજ સાસુમાને જય શ્રી કૃષ્ણ સીતારામ કરતા હોય? આ બધાય કે કોઈ નહીં? ઓ હારું થયું કેમેરો મારા બાજુ છે. આમાંથી એવા કેટલા વહુ પગે લાગતા હોય સાસુમાં? જો એક છે, એક છે, એક બેન છે, એને તાલીઓથી વધાવી લો. હા, એમ તો હોય ને, ન હોય તો ન બેન આ પૃથ્વી પ્રાવરે. એવા કેટલા સાસુમાં છે કે જે દરરોજ વહુને પગે લાગતા હોય? કેમ કઈ ખોટું કહેવાય ગયું? ઘણા કહેતા છે કે આ ગોરબાપાને ખાલી સત્સંગ કરતા જ આવડતો લાગે, વ્યવહારનું કઈ જ્ઞાન નથી લાગતું. સાસુમાં થોડી કઈ પગે લાગે. પણ આ પૂનમબેને કીધું એમ કે આમ ચીબરી આ ભાષણ ઉટકી લે ને એમ કઈ પગે લાગે. એના તો નામે એવા પાડ્યા હોય ને, હાઉમાં બહુ ના ઢોકરી ચીબરી. કહેવાનો હેતુ મારો ઈ છે કે એકબીજાને પરસ્પર પ્રેમ આપજો. એનું આનું કારણ એ છે કે પરસ્પર પ્રેમ નથી આપતા, એનું કારણ કે ભાવનાત્મક સંબંધો તૂટી ગયા છે. માણસ આજે બુદ્ધિથી જીવતો થયો છે, અને જ્યાં સંબંધમાં બુદ્ધિનો ઉપયોગ હોય ને ત્યાં કોઈ દિવસ પ્રેમ ન હોય. તો સંબંધની અંદર તમે જોજો, દીકરી માંથી ગમે એટલી દૂર હશે ને સાસરે, છતાંય દીકરીમાં અનેક દુર્ગુણ હોય ને, માને દુર્ગુણ ક્યારેય નહીં દેખાય, એનો સદગુણ તરત દેખાશે. અને કોઈની દીકરી 500 કિલોમીટર દૂર એના ભાઈ ભાંડુડાઓને બધાને છોડી અને નવા ઘરની વહુ બનીને આવી હોય, એની અંદર અનેક સદગુણ હોય, પણ સાસુમાને એમાં સદગુણ નહીં દેખાય. શું કામ? કે હૃદયથી જોડાયેલી નથી ને. અને દીકરી ગમે એટલી દૂર હશે એનો સદગુણ દેખાશે. શું કામ? કે હૃદયનો સંબંધ છે. બેનના દીકરા દીકરીના લગ્ન થયા ને, એટલે એની બેનપણી સામે મળી, એટલે પૂછ્યું કે બેન તારી દીકરા દીકરીના લગ્ન થયા, સામસામું કર્યું, દીકરીની વહુ કેવી, દીકરાની વહુ કેવી કાવી? એટલે બેને તમે જોવો ને તો ગાડા જેવો નિહાકો નાખ્યો. અરે રે બેન, પૂર્વ જન્મના એવા તો ક્યાં અમારાથી પાપ થઈ ગયા? પૂર્વ જન્મના અમે તો એવા તો હું મોરલા માર્યા, જાડેજાન જેમ પાપ કર્યા કે આ દીકરાની વહુ જો ને 8-8 વાગે ઉઠે, ઉઠવામાં હમતતી નથી, ઉઠે તો આખો દી ટીવો જ જોયા રાખે, ટીવો જ જોયા રાખે. એટલે અમે વાળા બેને કીધું કે બેન હવે દીકરાનું તો જે કઈ ભાઈ હતું એવા ઘરમાં આવ્યા બહુ, પણ દીકરીને કેવું મળ્યું ત્યાં જમાઈને કેવું? તા તો હરખાતા કીધું. અરે બેન, દીકરીને તો એ ભગવાનની કૃપા થઈ ગઈ, ત્યાં તો એ કામ કરવા વાળા કામ કરી જાય, 8 વાગ્યા પહેલા ઉઠવાનું જ નહીં, કામ કરવા વાળા કામ કરી જાય. મારી દીકરીને ટીવી જ આખો દી જોવાનું, એ બધું કામ ઘરનું કરી જાય. અને અમારા જમાઈ રાજા ચા લઈને આવે ને ત્યારે તો અમારા મહારાણી ઉઠે. જોજો, દીકરી 8 વાગે ઉઠે ને વહુ 8 વાગે ઉઠે, પણ દીકરી 8 વાગે ઉઠે એ ભગવાનની કૃપા લાગે છે, અને વહુ ઉઠે એ ભગવાન એ પૂર્વજન્મનું પાપ લાગે છે. શું કામ? કે ભાવનાત્મક સંબંધો નથી. તો કહેવાનો અર્થ કે એક પરસ્પર પ્રેમથી જોડાઈએ. આ પ્રેમ છે ને એ પણ એક પ્રકારનો સત્સંગ છે. તો સત્યની નજીક, તો બીજું કલિકાલમાં મારા તમારા દ્વારા કોઈનું હૃદયને ઠેસ ન, આપણા કર્મનું સત્ય સચવાવું જોઈએ. ચોથું કલિકાલની અંદર મારા તમારા આચરણનું સત્ય. સત્સંગની નજીક એટલે સત્યની નજીક, સત્યનો સંગ કરીએ એનું નામ છે સત્સંગ. આચરણનું સત્ય, અને આચરણના સત્યમાં મારે તમારે યાદ કરવા પડે સ્વામી વિવેકાનંદ. જ્યારે વિદેશની ધરતી ઉપર જતા હતા અને જ્યારે ગયા ને ત્યાં એટલી ધર્મની વાતો કરી, અને એટલો ત્યાં સનાતન ધર્મનો જાણે ઝંડો લહેરાવી, અને એ ધર્મની વાતો કરીને જ્યારે સ્વામી વિવેકાનંદ સ્ટેજ છોડ્યું, નીચે ઉતરતા હતા, એ સમયે અંગ્રેજી લેડી સામે આવે છે, અંગ્રેજી મહિલા સામે આવી. સ્વામી વિવેકાનંદને કીધું કે મારે તમારી સાથે લગ્ન કરવા છે, મેરેજ કરવા છે, શાદી કરવી છે. સ્વામી વિવેકાનંદ કહે છે, બેન આ શું બોલે છે? અરે મને બેન કયો માં, મારે તમારી યારે. અરે દીકરી શું બોલે? કીધું મને દીકરી કયો માં, મારે તમારી યારે લગ્ન કરવા છે. સ્વામી વિવેકાનંદ કહે છે, દીકરી બેન, હું ભારત દેશનો ભગવાધારી સંત છું, અને સંતની સામે કેવી વાત કરવી જોઈએ બેટા, ખબર નથી પડતી? અરે મને બેન ન કયો, મને દીકરી ન કયો. એટલે આ તો વિવેકાનંદ હતા, અવિવેકાનંદ નહોતા. એને પૂછ્યું કે બેટા
બેન દીકરી લગ્ન કરવાનું કારણ શું છે? કીધું બીજું કોઈ કારણ નથી, લગ્ન એટલા માટે કરવા છે કે ભારત દેશની ભૂમિને આવો ભગવાધારી સ્વામી વિવેકાનંદ જેવો સંત મળ્યો ને, હું તમારી સાથે લગ્ન કરું ને તો તમારા દ્વારા મને એક આ વિદેશની ધરતીને સ્વામી વિવેકાનંદ જેવો દીકરો મળે ને એટલે લગ્ન કરવા છે. અને ત્યારે ભારત દેશના વિવેકાનંદ કહે છે, બેટા દીકરી, હું તારી સાથે લગ્ન કરું અને કદાચ મારા દ્વારા મારા જેવું સંતાન થાય એ ખરું, ન પણ થાય, એની શું જવાબદારી? મારા જેવો જ દીકરો થાય. પણ આજથી એક કામ કર, તું મારી માં અને હું તારો દીકરો, તું મને જ તારો દીકરો માની લે. આને કહેવાય આચરણનું સત્ય, આને કહેવાય પરસ્ત્રી માત સમાન. ઇતને સે હરી ના મિલે તો તુલસી કટે જુબાન. તો એક સત્ય છે એટલે આચરણનું સત્ય. કલિકાલમાં ચોથું સત્ય, પાંચમું સત્ય છે સેવાનું સત્ય. સેવા કરીએ વડીલોની, આપણા માવતરોની, આની સેવા કરીએ ને એ પણ એક પ્રકારનું સત્ય છે. પરિવારની સેવા કરીએ, રાષ્ટ્રની સેવા કરીએ, દેશની સેવા કરીએ, આ પણ એક પ્રકારનું સત્ય છે. આ સાધુ સંતો આશ્રમો કરે છે એની પાછળનું કારણ શું છે? જગતની સેવા કરે છે. અને એટલા માટે કવિઓ કહે છે, ये धरती है जहां ऋषि मुनि जपते प्रभु नाम की माला, हरिओम 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 हरिओम. ये धरती है जहां ऋषि मुनि जपते. વિદેશની ધરતીમાં તમે જાઓ અને વિદેશની ધરતીમાં પગ મૂકો ને 10 ડગલા આગળ ચાલો ને તો બિયર બાર આવે, દારૂની દુકાન આવે. પણ ભારત ભૂમિની અંદર તમે ડગલા ભરો ને તો 10 ડગલા 50 ડગલા આગળ જાઓ તો એક આવા ભરતદાસ બાપુ જેવા સંતનો આશ્રમ આવતો હોય કે જેને બોલાવતા હોય કે આવો, અને આવો એટલું નહીં, અહીંથી જમીન જાઓ. આ સંત કરી શકે. સતાધાર જાઓ, વીરપુર જાઓ, વીરપુરની ધરતી. અને યાદ રાખજો, જ્યારે જ્યારે ઈશ્વર મળવા આવે છે ને તો સાધુનું રૂપ લઈને આવે છે. જ્યારે જ્યારે ઈશ્વર મળવા આવે ને તો ગુરુનું રૂપ. તમને જ્યારે ભગવાનને મળવાની ઈચ્છા થાય ને તમને, ત્યારે કોઈ સાધુના રૂપમાં આવે છે. પણ ઈ પારખવાની આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. જલારામ બાપા વીરપુરમાં શેઠ સગાડસા બિલખાની ધરતીને આ સંત આવ્યા, જમવાનું માંગ્યું, કીધું ભોજનના થાળ પીરસાણા. પણ સાધુના રૂપમાં ભગવાન હતા અને ઓળખી ગઈ ચંગાવતી. અને સગાડસાને કીધું કે ભોજન હું તૈયાર કરું, તમે સત્સંગ કરો, થાળ પીરસાણો. કીધું આ નહીં, મારે તો માંસ ખાવું. અરે રે સાધુ શું માગો છો? પણ આ કસોટી કરે એને જ સંત કહેવાય ને, એને જ સાધુ કહેવાય. અને કીધું કે હું તો માંસ ખાઉં. શેઠ સગાડસા ગયા બજારની અંદર અને લઈ આવે છે અને પરમાટી પીરસાણી. કીધું આ કોનું છે? કીધું ઈ ખબર નહીં. કીધું કે હું માણસના માંસ સિવાય કોઈનું ખાતો નથી. હા પ્રભુ, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય ને એની આ દુનિયામાં દશા સારી નથી હોતી. કીધું કે હું માણસનું. અને ત્યારે પીછે હટ થાય શેઠ સગાડસા. ત્યારે ચંગાવતી કહે છે, સ્વામિનાથ શું મૂંઝાણા છે? દીકરો છે ને, જોજો આ દેશનો પુરુષ જ્યારે પીછેહટ થયો ને ત્યારે નારી શક્તિ આગળ આવી છે. અને કીધું શું કામ મૂંઝાણા? દીકરો છે ને હમણાં ભણીને આવે છે. ભણવાની વાત કરીને ભગવાન બીજું રૂપ લઈને સીધા ગયા સ્કૂલે. કીધું ચેલૈયા ઘરે ન જાતો, મા બાપ ખાંડવા બેઠા છે, ઘરે ન જાતો, આજ ખાંડી નાખશે, સાધુનો ભોગ થાય. કીધું સાધુ માટે મારું જીવન કુરબાન થતું હોય ને તો એવું તો મૃત્યુ મારા માટે મંગલકારી છે. એક સાધુ માટે મારે મરવાનું છે. સાધુ શું આપી શકે, શું કરી શકે? આ દેશના સાધુ. ભાગવતજી પ્રમાણભૂત વાત છે. દધીચી ઋષિ જ્યારે વૃત્રાસુર નામનો રાક્ષસ બધા દેવતાઓને પીડા આપતો હતો, ઇન્દ્રને બધા ડરી ડરીને ભાગવા માંડ્યા. શું કરવું? નારાયણ પાસે ગયા. નારાયણ કહે કે તમે જાઓ દધીચી ઋષિ પાસે, અંગીરા ઋષિના વંશમાં જન્મેલા છે, અને દધીચી ઋષિ પાસે જાઓ, એના હાડકામાંથી વજ્ર તૈયાર કરો ને ત્યારે આ વૃત્રાસુર નામનો રાક્ષસ મરે. વૃત્રાસુર એટલે આસુરી વૃત્તિ. આસુરી વૃત્તિ મારવા માટે થઈ અને કોઈ સંતનું સાનિધ્ય સેવવું પડે, કોઈ સાધુનું સાનિધ્ય સેવવું પડે. ઇન્દ્ર આવે છે, દધીચી ઋષિને પ્રણામ કર્યા, વંદન કર્યા. દધીચી ઋષિ કે ઇન્દ્ર આજ અચાનક આવવાનું થયું ઝૂંપડીએ? બોલો બોલો શું કામ છે? અરે બાપજી બીજું કઈ કામ નહીં, પણ નારાયણનો આદેશ. અરે શું આદેશ છે? બોલો ને મારા નારાયણ. કીધું તમારા હાડકામાંથી વજ્ર તૈયાર કરવામાં આવે ને તો આ વૃત્રાસુર નામનો રાક્ષસ મરે. અરે મારા નારાયણનો આદેશ. ગાય દ્વારા આખા શરીરને ચટાવી દીધું અને એનાથી સીધું હાડકું કાઢીને ઇન્દ્રને આપે છે. કીધું આલ્યો ઇન્દ્ર, આનાથી વૃત્રાસુર મરશે ને, મારા નારાયણનો આદેશ છે ને, હાડકા લેતા જાઓ. આ વાત ઉપરથી મારે એ જ કહેવું છે કે આ દેશનો સાધુ સંત ક્યારેય માગતો નથી. જ્યારે સમાજને જરૂર પડે ને ત્યારે પોતાના હાડકાના પણ બલિદાન આપી દીધા છે. આ દેશનો સાધુ કરી શકે.
સગાડસાએ કીધું કે કોનું માંસ? તો કે માણસનું. અને ચેલૈયાને કીધું ઘરે ન જાતો, સાધુનું ભોગ બની જાય છે. કીધું ભાગું તો મારી ભૂમિકા લાજે, આ ભોરિંગ ન જીલે ભાર. ચેલૈયો સત ન મેરામણ માજા મૂકે, પણ આ ચેલૈયો સત ન ચૂકે. અને એ સમય દોટ મૂકીને માને ભેટી ગયો. કીધું માં, આજ તો સાધુ માટે મારે કુરબાન થવાનું છે ને માં ચિંતા ન કરતી. અને એ સમયે દીકરાને ખાંડવાને અને સંતે કીધું કે જોજો આંખમાંથી એક આંસુ ન આવવું જોઈએ. અને ઈ ચંગાવતી જ્યારે દીકરાને ખાંડે ને થાળ પીરસાણો, થાળ પીરસાણો ને કીધું કે હાલો બાપજી જમી લ્યો. અને જ્યાં સાધુ મુખમાં કોડિયો મૂકવા જાય, કીધું હવે કોઈ દીકરો છે? હા. ચંગાવતી કે બાપજી શું કહો છો? એકનો એક દીકરો તમને ખાંડી દીધો. કીધું હવે દીકરો નથી? કીધું ના. તો કે તો હું વાંજિયાના ઘરનું ખાતો નથી. હા. ત્યારે ચંગાવતી કીધું એ સાધુ, તમે કોને વાંજિયા કહો છો? મારા ઉદરમાં અત્યારે 5 મહિનાનું બાળક, એને જીવ આવી ગયો. લાવ તારી કટારને હમણાં ચીરીને કાઢીને તારી બાજુ મૂકી દઉં, તું કોને વાંજિયા કહે છે? અને કહેવાય કે અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો. કીધું માં ધન્ય છે તારા પતિવ્રતા ધર્મને, ધન્ય છે તારા ગૃહસ્થાશ્રમને, માગ માગ તારે શું જોઈએ? અને ત્યારે કીધું કે બાપજી, કળિયુગની અંદર આવી કોઈની કસોટી ન કરતા, નહીતર કોકને ભરોસો ઉઠી જશે. આ દેશનો સાધુ કે જ્યારે જ્યારે આપણને મળવું હોય ને ત્યારે સંતના રૂપમાં આવે છે. અને ગામમાં આવા સંતો ઈશ્વરની કૃપાથી હોય ને તો એ સંતોને વધાવી લેજો. બારના મોટા મોટા મહાત્માઓ, સ્વામીઓ, સંતો, પૂજ્યજનો આવે, આપણે એને વંદન કરીએ. પણ જો ગામનો સાધુ દુખી થતો હોય ને તો ઓલા સાધુને ફૂલહાર ચડાવવાનું કોઈ પુણ્ય ક્યારેય પ્રાપ્ત નહીં થાય. આ પેલાની એક પરંપરા હતી કે ગામડાના સાધુને રામ રોટી જાત. હવે જો કે કોઈ સાધુ લેવાય નથી જતું. અને હવે જરૂરી ઈશ્વરની કૃપા છે બધા ઉપર, જો લખણે દુખી ન થતા હોય. બાકી બધા ઉપર હવે ભગવાને મહેરબાની કૃપા કરી છે. પણ પેલા એક રામ રોટી નીકળ. આ રામ રોટી એટલે બીજું કાંઈ નહીં, આપણું પાપ સાધુ જમતું. એને માગવાની જરૂર નથી સાધુ, એ આપણું પાપ પોતે જમી લે. કેવી રીતના? કીધું આખી દુનિયામાં બધા લોકો પાપ કરે ક્યાં જાય? તો કે છેલ્લે ગંગામાં ધોવા જાય. ગંગાની અંદર પાપ ધોવાય. એ ગંગાને પૂછ્યું તમે આ પાપને ક્યાં મૂકો છો? ગંગા કહે હું તો સમુદ્રની અંદર છેલ્લે ભળું છું, એટલે બધું જ પાપ સમુદ્રની અંદર જાય. સમુદ્રને પૂછ્યું તમે આ પાપને ક્યાં નાખો છો? સમુદ્ર કીધું સૂર્ય જ્યારે એકદમ પ્રકાશ કરીને આ જલને જ્યારે બાષ્પીભવન કરે ત્યારે એ બધું જ એ પાપ છે ને એ આભની અંદર જતું રહે છે. એટલે વરસાદ વરસતો તો આપમાંથી. એને પૂછ્યું તમારી પાસે પાપ છે માણસનું? કીધું હા. તો કે આ પાપ નહીં કે તમે ક્યાં નાખો છો? કીધું આ ધરતીમાં જે અનાજ ઉગે છે ને અનાજમાં અમારું પાપ જાય છે. એટલે કોઈએ કીધું કે અનાજનું પાપ, એ અનાજ તમે આ પાપને ક્યાં નાખો છો? અને ત્યારે અનાજ કહે છે કે અમે જ્યારે ઉગી જઈએ, અમારો ફાલ જ્યારે તૈયાર થઈ જાય અને અમને ઉગાડનારો આ જગતનો તાત ખેડૂત, એ ફાલમાંથી પેલો પાક જ્યારે થઈ જાય અને એ પાકમાંથી રામ રોટી બનાવીને જ્યારે સાધુના ઘરે જાય ને ત્યારે પાપ તમામે તમામ અમારું ધોવાઈ જાય છે. આ દેશનો સાધુ આપણા મફતના રોટલા નથી ખાતો, આપણા પાપ જમી જાય છે. કહેવાનો હેતુ મારો એ છે કે કોઈ સાધુ કોઈ સંતનું સાનિધ્ય મળે ને તો એની સેવા કરજો. બારના મોટા મોટાને આપણે ફૂલહાર ને ચાદર ને ઓઢાડીએમાં ના નહીં, આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ કરવું જોઈએ. પણ ગામનો સાધુ, ગામનો બ્રાહ્મણ આ દુખી ન થવો જોઈએ ને પેલી આપણી જવાબદારી આવે. કારણ કે ભગવાનને જ્યારે જ્યારે એના ભક્તને મળવાની ઈચ્છા થાય ને ત્યારે સંતના રૂપમાં આવે છે, ત્યારે સાધુના રૂપમાં આવે છે. તો કહેવાનો મારો હેતુ કે આ સત્ય આપણી અંદર સચવાવા જોઈએ. સેવાનું સત્ય, સાધુની સેવા કરીએ, મા બાપની સેવા કરીએ. બાળકોની જવાબદારી આવે છે મા બાપ પ્રત્યે આદર ભાવ રાખવો. સામે મા બાપની જવાબદારી આવે કે બાળકોને, છેલ્લે ભક્તિરામ બાપુ સુંદર વાત કરીને ગયા, માતા પિતાની પણ એ જવાબદારી આવે છે કે કારણ કે પેલામાં પેલો ગુરુ છે ને માં છે બાળક. કહેવાય ને એક માં એ 100 શિક્ષકની ગરજ સારે, પણ મોબાઈલ મૂકે તો, કારણ કે આખો દી મોબાઈલમાં રંધો જ માર્યા કરતા હોય, કોઈ જાણે શું કરતા હોય. એક માં છે 100 શિક્ષકની ગરજ સારે, પણ મોબાઈલ મૂકી દે ને તો આજે પરિસ્થિતિ જે આવી કે માને જ્યારે સારા દિવસો હોય ને, કયાધુનો પ્રસંગ કીધો તો બાપુ, હિરણ્યકશિપુ જેવાના વંશની અંદર પ્રહલાદ જેવો પરમ ભક્ત. શું કામ કે માના ગર્ભ ઉપર સંસ્કારો પડે છે. યાદ રાખજો, મા ગર્ભ સમયે સારા દિવસો સમયે ફિલ્મ જોવે એટલે દીકરો મોટો થઈને પછી એવા જ નખરા કરે, એવી જ બધી વસ્તુઓ કરે. તમે જોજો આજે ઘણા યુવાન હોય તો કોઈના માફ કરજો, એવા એવા ફિલ્મ જેવા એક્ટર એવા વાળ રાખે, ફરતો ટકો ને વચમાં વાળ હોય. લે આપણે એમ થાય આ વરી શું હોય છે, આ ફિલ્મના સંસ્કારો પડે છે. કહેવાનો અર્થ કે માની તાકાત છે કે દીકરાને કઈ બાજુ લઈ જાવ. પેલામાં પેલો ગુરુ કોઈ હોય ને તો એ માં છે. આ તો દીકરાને કઈક ભૂખ લાગે ને કે માં ભૂખ લાગી એટલે માં 5 રૂપિયા આપીને એમ કે જા ચટાકા પટાકા લઈ આય, જા કુરકુરિયા લઈ આય. આ હું માછલું મોટું કરો, ચટાકા પટાકા રોટલો ઘડી દે, એના ઉપર માખણનો પીંડો નાખ તો એ કઈક સત્સંગમાં ઠેકડા માર. બાકી કુરકુરિયાને જેમ પડ્યું રહે.
પેલામાં પેલો કોઈ તો મા બાપ પ્રત્યે, અને મા બાપની એ જવાબદારી આવે છે. નહીતર કેવી કેવી ઘટનાઓ બને છે. મા બાપના જો સંસ્કાર ન હોય, આપણે બધા જોઈએ છીએ, મીડિયાની અંદર જાણીએ છીએ, પેલામાં પેલો ગુરુ માં છે, એ માની જવાબદારી આવે છે, માતા પિતાની જવાબ, અને સામે બાળકોની પણ એ જવાબદારી આવે કે મા બાપ પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ, આદર ભાવ રાખવો જોઈએ. સાહિત્યકારો કેમ કે ઘણા છોકરા એવું કહેતા તમે અમારા માટે શું કર્યું, આ તને મોટો કર્યો ને એ ઘણું બધું કર્યું, બાકી પોલિયોના 2 ટીપા પાયા ત્યાં 3 ડીડીટીના પાઈ દીધા તો પૂરું થઈ ગયું. મા બાપ પ્રત્યે પૂજ્ય. નહીતર ઓલું રેલગાડીમાં એક ભાઈ જતા, એટલે એમાં જતા હતા, એટલે કઈક વિડીયો જોતા જોતા, મોટી ઉંમર હતી દાદાજી, એટલે દાંત કાઢતા, એટલે બાજુમાં ભાઈ હતા, એને પૂછ્યું કે ભાઈ શું કામ દાંત આવે છે દાદા, કેમ દાંત કાઢો છો? અરે જોઉં ને આ વિડીયો જોઈને દાંત આવે. એ વિડીયોની અંદર એક યુવાન છોકરો એની ઘરવાળીને આમ ઉઠાવી અને દરિયા કિનારે ગોળ ગોળ આટા ફરતો, ઓલું અત્યારની ભાષામાં રીલ્સ બનાવતો. એટલે પેલા યુવાને કીધું કે દાદા આમાં દાંત કાઢવાની ક્યાં જરૂર છે, એની ઘરવાળી છે ને એની સાથે પ્રેમ ભાવથી બે ફરે છે દરિયા કિનારે, તો એમાં શું તમને તકલીફ? એટલે દાદાએ કીધું કે મને બીજી કોઈ તકલીફ નથી, પણ આ જે ફરે છે ને મારો દીકરો છે. અરે તો એમાં શું થઈ ગયું, હવે દીકરો જુવાન થયો તો પત્નીની સાથે ફરે છે ને, એમાં તમને શું વાંધો? તો કે વાંધો દાંત મને ઈ વાતના આવે છે કે આ મારા દીકરાને એની બા એમ કે બેટા ઓલો ગેસનો બાટલો જરાક બદલાવી દે, ત્યારે મારો દીકરો એમ કે મારા એકલાથી ઉપડે નહીં, અને આ 3 બાટલાનો વજન લઈને દરિયા કિનારે આટા મારે ને એટલે મન દાંત આવે. કહેવાનો હેતુ એ છે કે મા બાપ પ્રત્યે સંતાનો એ પૂજ્ય ભાવ રાખવો એ પણ એની જવાબદારી આવે. તો કહેવાનો અર્થ કે માતા પિતા પ્રત્યે પૂજ્ય ભાવ રાખજો. એક વાત કહી અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. ભગવાન ઈશ્વર આ શું કરી શકે એની મારે વાત કરવી છે તમને, કે ઈશ્વર તત્વ આ જગતની અંદર ઘણા વિરોધ કરતા હોય કે ભાઈ ભગવાન છે તો ક્યાં છે, દેખાતા નથી, આ ગ્રહો, આ પિતૃઓ, આ દેવતાઓ, આવું બધું હોય. આટલા લોકો આપણે અહીંયા બેઠા, આપણે અમેરિકા ન જોયું હોય તો એમ થોડી માની લેવાય કે અમેરિકા નથી, એ તો આપણે જોયું નથી, પણ અમેરિકા તો છે. બસ એમ ઈશ્વર તત્વ, એક સાધુનો દીકરો અને જપ કરતો હતો, વનવગડામાં સાધુનો દીકરો બેઠો છે, જય ખોડિયાર, જય ખોડિયાર, જય ખોડિયાર આમ જપ કરે. અને ઘટના એવી બને છે કે ત્યાં નગરના રાજા નીકળ્યા. રાજાએ વિચાર કર્યો હું અહીંનો રાજા, અને આ સાધુનો દીકરો મને જોઈને ઊભો ન થાય, મારું માન ન જાળવે, મારું સન્માન ન જાળવે. આમ અહંકાર જાગ્યો છે, પદ ઉપર હતો. માળા પૂરી થઈ, આંખ ખોલી સાધુએ, તા તો સામે રાજા ઊભા થઈને કીધું અવિનય થયો હોય તો માફ કરજો, રાજા તો નારાયણનું સ્વરૂપ છે, અમે માનીએ, પણ હું મારી ખોડિયારને યાદ કરતો હતો ને મને ખબર નહીં તમે નીકળ્યા. એટલે કીધું કોને યાદ કરતો હતો? અરે ખોડિયાર. એટલે રાજા થોડો નાસ્તિક વૃત્તિનો અભિમાન, એને કીધું ક્યાં છે તારી ખોડિયાર, બતાવ, એનું મુખ કઈ બાજુ છે બતાવ, એનો ધંધો શું છે એ બતાવ. માણસ સાધુ એ તો ભજન ભરોસાથી કરનારો વિચાર કર્યો શું જવાબ આપું, હું તો કઈ વેદ કઈ જ્ઞાન મને કઈ છે નહીં, શું જવાબ દેવું? મૂંઝાણો. રાજાએ કીધું કે આવતીકાલે રાજસભાની અંદર તારા 3 પ્રશ્નના જવાબ આપવાના, નહીતર તને ફાંસીની સજા આપી, તારો જીવ જશે. મૂંઝાણો ઘરે ગયો. એની 10 વર્ષની એક દીકરી હતી. સાધુ જ્યારે ઘરે જાય છે ગૃહસ્થી, અને ઘરે જાય અને 10 વર્ષની દીકરી પાણીનો ગ્લાસ ભરીને આપે છે, એટલે મુખ ઉદાસ હતું, ચિંતામાં. દીકરી ઓળખી ગઈ કે બાપને કઈક ચિંતા છે. યાદ રાખજો, બાપની ચિંતાને ઓળખનારું ઘરમાં કોઈ પાત્ર હોય તો એ દીકરી છે. આમ તો ઈશ્વરે મારા ને તમારા ઘરની અંદર 4 શક્તિની સ્થાપના કરી છે. આ ખોડિયારને આપણે રાજી કરીએ એમાં ના નહીં, જગદંબા છે, પણ એ ખોડિયાર આપણી ઉપર અમી દ્રષ્ટિ ત્યારે કરશે જ્યારે આપણી ઘરમાં રહેલી 4 શક્તિ જે માં જગદંબાએ મોકલી છે, એમાં પહેલામાં પહેલી કોઈ શક્તિ હોય ને તો એ માં છે. દરિયા જેટલું દૂધ પાય, પણ કોઈ દિવસ દીકરાને એમ ન કે દીકરા દૂધનો તું હિસાબ આપી. આ શક્તિ ઘરમાં કોઈ હોય ને તો એ આપણી માં છે. સારા દિવસો હોય ને ડોક્ટર એમ કે તમે મગ ન ખાતા, નહીતર તમારા દીકરાને તકલીફ થશે. એ દીકરા હાટું થઈને માં મગ છોડી દે. દીકરો મોટો થઈ અને મા બાપને ભક્તિરામ બાપુ વાત કરતા હતા, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. આજનો યુવાન કોલેજમાં જાય પણ નોલેજ વિનાનો છે. કોઈ યુવાન દીકરાની બોલપેન નીચે પડી ગઈ હોય અને કોઈ યુવાન દીકરી બોલપેન ઉઠાવીને આપે, એટલે દીકરો દીકરીને 10 વખત થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ આવું કહે. પણ જે મા બાપે જાત કહી નાખી હોય, ભણાવવા ગણાવવા માટે મકાનો જમીનો વેચી નાખ્યા હોય, એને થેન્ક યુ ન કહેતો કાંઈ નહીં, પણ કમસે કમ કણવા વેણતો ન કહેવાય.
પેલામાં પેલી શક્તિ માં દરિયા જેટલું દૂધ પાય. આ દુનિયામાં તમે ગમે એટલા સત્કર્મ કરી લ્યો, અન્નક્ષેત્ર બનાવો, હોસ્પિટલો, મંદિરો બધું જ કરી લ્યો, પણ એક જ વખત આપણી માનું આંસુ આપણા દ્વારા ધરતી ઉપર પડે એટલે તમામ પુણ્યનો નાશ થાય ને પાપનો વધારો થાય. શું કામ? તો કે માએ દરિયા જેટલું દૂધ પાયું છે. અને માં છે ને એ કેવલ અને કેવલ પુત્રના હૂંફ એના પ્રેમ માટે જીવતી હોય છે. તમે જોજો, બાળક યુવાન થઈ ગયો હોય ને એમ કે માં હું રાજકોટ જાઉં છું, તારા હાટું કઈ લઈ આવું? એટલે એ બુઢી માં શું કે ખબર? ના ના દીકરા તું વેલો. એટલે દીકરો એમ કે માં તારા હાટું એક હાડી લઈ આવું. ત્યારે માં એમ કે બેટા આ જાતિ ઉંમરે મારે હાડી પહેરીને ક્યાં જવું, પણ તું દીકરા વેલો વયો આવજે. રસ્તામાં દીકરા જમી લેજે. અને એ દીકરો ગામના પાદરમાં પગ મૂકે ને તા માને ખબર પડી જાય કે મારો દીકરો આવી ગયો, મારો કંધોતર આવી ગયો. અને ડેલી હજી ખખડાવી ન હોય ને તામાં ખોખારો ખાઈને ઊભી થાય, દીકરા આવી ગયો તું, હાલ દીકરા ભૂખો છો ને પેલા જમી લે. આ પ્રેમ આપનારું તત્વ કોઈ જગતમાં હોય ને તો એ આપણી માં છે. બીજું પાત્ર ઘરમાં કોઈ હોય ને તો એ આપણો બાપ છે. ઘરમાં એક આંધે તેર તૂટે આવી પરિસ્થિતિ જ્યારે થાય ત્યારે પોતાના સંતાનોને, પોતાના પરિવારોને હસતા રાખે અને ખૂણામાં જઈને, ઓશિકામાં જઈને આંસુના બે ટીપા પાડી લેતું ઘરમાં બીજું કોઈ પાત્ર હોય ને તો એ આપણો બાપ છે. સીઝનનું પેલું ફળ લઈ આવનારું ઘરમાં કોઈ પાત્ર હોય ને તો એ આપણો બાપ છે. તો ઈ માં પેલામાં પેલી શક્તિ, એના હૃદયને ઠેસ પહોંચે ને એવો વ્યવહાર ન કરતા. બીજી શક્તિ પત્નીના રૂપમાં છે. પતિ જ્યારે એની પત્નીને પૂછે કે તારી શું ઈચ્છા છે, એનો એક જ જવાબ હોય કે ગંગા મૈયા મેં જબ તક ये पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे. માત્ર ને માત્ર પ્રેમની ઈચ્છા રાખનારું કોઈ તત્વ હોય ને તો એ પત્ની છે. પુરુષ એના પતિની પાસે માત્ર પ્રેમની અપેક્ષા રાખે, એને બીજી કોઈ જરૂરિયાત ન હોય. યાદ રાખજો, આ દેશની પત્ની નારી પુરુષને જ્યારે વરે છે ને ત્યારે એ કેમ કરવા બધું જ કદાચ એને દર અઠવાડિયે ફરવા નહીં લઈ જાય ને તો એ પત્ની સ્વીકારી લેશે. દર 6 મહિને નવી હાડી મહિને નહીં લઈ જાય તો એ ચલાવી લેશે. પણ એ પત્નીને જ્યારે એમ ખબર પડે કે મારા ઘરવાળાને મારા કરતા અન્ય સ્ત્રીમાં વધારે હેત છે, આ જગતની કોઈ પણ નારી શક્તિ ક્યારેય સહન ન કરી શકે. પત્નીને માત્ર ને માત્ર પ્રેમની ઈચ્છા હોય. ત્રીજી શક્તિ એટલે બેનના રૂપમાં છે. એકની બે ન થાય ને એને બેન કહેવાય. અને એ બેનની જ્યારે વિદાય, દીકરી એ બેન વિદાય લેતી હોય ને ભાઈ એમ પૂછે ને કે બેન તારી શું ઈચ્છા છે, અને ત્યારે એ બેન શું કે, હમણાં દાને વાત કરી હતી ને કે હું ઊંધા હાથે માંડવા વધાવીને જાઉં છું. શું કામ? કે તારી આ મિલકતને મારી નજર ન લાગી જાય ને. અને એ બેન ત્યારે શું કે ખબર, ભાઈ તારી પાસે એક અપેક્ષા રાખું છું. હા બોલ ને બેન, શું? બીજું મારે તારી પાસે કાયદાની દ્રષ્ટિએ જેટલો આ મિલકત ઉપર તારો અધિકાર છે ને ભાઈ, એટલો જ મારો અધિકાર છે. પણ મારે તારી મિલકત નથી જોતી, પણ એક અપેક્ષા તારી પાસે રાખું. હું જે હા હરવેલમાં જાઉં ને ત્યાં જેથી મારા આંગણે રૂડો અવસર હોય ને ત્યારે તારી પાસે રૂપિયા હોય કે ન હોય, પૈસા હોય કે ન હોય, ઊંચી ઉધારાના તું કાંઈ પણ કરી અને ભાઈ તું મારું ટાણું હાચવી દેજે. હું એ ટાણાની રાહ જોઈને બેઠી હઈશ. અને અહીંયા બેઠેલા જેટલા પણ બહેનોના ભાઈઓ હોય એને કરબદ્ધ પ્રાર્થના કરું કે બેનના ઘરે જેથી રૂડો અવસર હોય ને ત્યારે ટાણે પહોંચી જાજો, કારણ કે એ ટાણાની રાહ જોતી હશે. ભલે લાખો રૂપિયાની ગાડી ગોઠવાઈ ગઈ હશે, એ બાજુ એ બેનની નજર નહીં હોય, પણ જ્યારે એનો માડી જાય ભાઈ ખાલી આમ ત્રાંબાનો ત્રાહડો લઈને આવશે ને એ બેન રાજી થાય. એટલું નહીં, 10 આંગળાના ટાચકા ફોડીને ઈશ્વરની પાસે સુખની પ્રાર્થના કરે. આ ઘરમાં કોઈ પાત્ર હોય ને તો એ આપણી બેન છે. અને માં, પત્ની અને બેન, આ 3 શક્તિનો પ્રેમ જગતના નાથને ઓછો પડ્યો ને એટલે એને દીકરીનું સર્જન કર્યું. અને દીકરી પણ કેવી હોય, અકર્મી દીકરા બોડે બાપનું નામ, એના કરતા તો એક જ ભલી દીકરી કે જે રાખે બાપનું નામ. બાપનો દીવારે ને એને દીકરી કહેવાય. અને હું તો એમ કહું કે તમારા ઘરમાં ભગવાને દીકરો આપ્યો હોય તો એના ઉપર હાથ ફેરવજો, એમાં ના નહીં. પણ તમારા ઘરે ઈશ્વરે દીકરી આપી હોય ને તો સમજજો કે તમારા આંગણે માં ખોડિયાર જગદંબાનો અવતાર થયો છે. દીકરા ઉપર કદાચ એક વખત ઓછો હાથ ફેરવશો ને તો હાલ, પણ દીકરી ઉપર 2 વખત વધુ હાથ ફેરવજો, કારણ કે એને પારકાને પોતાના કરવાના હોય. અને એ દીકરીની જ્યારે વિદાય થતી હોય, તમે જોજો સૌથી છેલ્લે દીકરી છે ને એના બાપને મળે છે. આ દુનિયામાં ભગવાને અનેક પ્રકારના પ્રેમ ઘડ્યા છે. માં દીકરાનો પ્રેમ હોય, ભાઈ ભાઈનો પ્રેમ હોય, પતિ પત્નીનો પ્રેમ હોય, બાપ દીકરાનો પ્રેમ હોય. પણ આ દુનિયામાં ઈશ્વરે નિસ્વાર્થ પ્રેમ ઘડ્યો હોય તો એ બાપને દીકરીનો પ્રેમ. તમે જોજો દીકરી બધું જ ભૂલી જશે, પણ એની વિદાય વખતે એના બાપને જે ભેટી ગઈ હશે ને એ દીકરી દ્રશ્ય જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી. કારણ કે ત્યારે એ બાપ
એ દીકરી કહેતી હોય કે બાપ હું તમારી ઇજ્જત નહીં ઓછી થવા દઉં, ભાઈ હું તારી આબરૂ હાચવી લઈશ. ફૂલ જેવી કોમળ હોય છે દીકરી, પણ એક હારેલા બાપની હિંમત હોય છે દીકરી. બાપ ગમે એવો થાયકો પાયકો હોય ને 10 વર્ષની દીકરી એને ખાલી પાણીનો ગ્લાસ ભરીને હાથમાં આપે ને, એ આખા દિવસનો થાક ઉતારી દેતું ઘરમાં કોઈ પાત્ર હોય ને તો એ દીકરી છે. અને હું તો અહીંયા બેઠેલા જેટલા પણ દીકરીઓના બાપ છે એને એટલી વિનંતી કરું કે તમારી દીકરીને તમે હારે મોકલો ને તો તમારા ઘરથી એટલી દૂર ન મોકલતા કે એ છેલ્લા શ્વાસે પહોંચી ન હોગે. શું કામ કે એ બાપને જ્યારે છેલ્લા શ્વાસ હાલતા હોય ને ત્યારે એ બાપ સતત રટણ કરતો હોય, મારી દીકરીને બોલાવી લો, મારી દીકરીને તેડાવી લો ને મારે એનું મોઢું જોવું, મારી દીકરીને તેડાવો ને મારે એના હાથનું પાણી પીવું છે. આ રટણ કરનારું, આ પ્રેમ કરનારું કોઈ તત્વ હોય ને તો એ બાપ અને દીકરીનો નિસ્વાર્થ પ્રેમ છે. અને એટલા માટે કહ્યું છે, આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી, પાણી જેવું પાણી, સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણી, કોઈ શક્યું ના જાણી. બેના રે રામ કરે સુખ તારું, કોઈ દી નજર્યું ના નજરા, દીકરી તો પારકી થાપણ કહેવા, દીકરી તો પારકી થાપણ કહેવા. તો આ દીકરી આ 4 શક્તિનો પ્રેમ. એટલે હું વાત ઈ કરતો હતો કે માણસ કે છે કે બેટા એના રાજાએ 3 પ્રશ્ન કર્યા છે, તારી માં ખોડિયાર ક્યાં છે, એનો ધંધો શું છે, એનું મુખ કઈ બાજુ છે, એ જવાબ આપી દે. 10 વર્ષની દીકરી કીધું પિતાજી શું કામ ચિંતા કરો છો, હું જવાબ આપી દઈશ, તમે સુઈ જાઓ. બાપ ભોજન કરીને સુઈ ગયો. સવારે સભા ભરાણી. રાજાએ પ્રશ્ન કર્યો, બોલ કાલે જે ખોડિયાર માના જપ કરતો તો એ ખોડિયાર ક્યાં છે? કીધું આ મારી 10 વર્ષની દીકરી જવાબ આપશે. પૂછ્યું તારા પિતાજી જે ખોડિયાર માને માને છે ક્યાં છે બતાવો. દીકરી કીધું રાજા એક દૂધનો ગ્લાસ આપો ને, હાજર કર્યો. એક સાકરનો ગાંગડો આપો, હાજર કર્યો. સાકરના ગાંગડા લઈ દૂધમાં નાખી હલાવી નાખ્યો ને 10 વર્ષની દીકરી રાજાને સામો પ્રશ્ન કર્યો, બોલો રાજા સાકર ગઈ ક્યાં છે, સાકર લાવી દો મને. રાજાએ કીધું અરે બેટા એ તો દૂધમાં ભળી ગઈ છે, થોડી મળે. ત્યારે 10 વર્ષની દીકરી કીધું અમારી ખોડિયાર પણ જગતમાં ભળી ગઈ છે, એને જોવાની ન હોય, એનો અનુભવ કરવાનો હોય. આ દૂધ જેના હિસાબે મીઠું લાગે છે એની પાછળનું કારણ કે એમાં સાકર ભળેલી છે. એમ આપણને આ સત્સંગ મીઠો લાગે છે એનું કારણ કે હેડો ડુંગરવાળી માં ખોડિયાર આપણી વચ્ચે ભળેલી છે. ફૂલનો હાર હોય ને તો એ ફૂલના હારમાં ફૂલ આપણને દેખાય પણ વચ્ચેનો દોરો ન દેખાતો હોય, પણ એ ફૂલ ટૈકા છે ને એ દોરાના હિસાબે ટૈકા છીએ. એમ આપણે બધા ટકેલા છીએ તો વચ્ચેનો દોરો છે ને એ માં ખોડિયાર છે, એટલા માટે આપણે ટકેલા છીએ. કીધું હાલું માની લઉં કે તારી ખોડિયાર બધે ભળેલી છે, એનું મુખ કઈ બાજુ છે એ જવાબ આપી દે. કીધું રાજા એક દીવો પેટાવો. દીવો પેટાવવામાં આવ્યો. કીધું રાજાને સામો પ્રશ્ન કર્યો, બોલો આ દીવાનું મુખ કઈ બાજુ છે? અરે બેટા એ તો અત્ર તત્ર સર્વત્ર જે બાજુથી જોવું મુખ છે. એમ અમારી ખોડિયાર પણ અત્ર તત્ર સર્વત્ર આવા ડુંગરા ઉપર બેઠીને 9 ખંડમાં નજર કરતી હોય તો એ અમારી ખોડિયાર છે, એનું મુખ બધી દિશા બાજુ છે. કીધું હાલ હું માની લઉં કે તારી ખોડિયારનું મુખ બધી દિશા બાજુ છે, એક વાતનો જવાબ આપી દે, તને ને તારા બાપને છૂટા કરી દે, પિતાજીને છૂટા કરી દે. એક વાતનો જવાબ આપી દે, તારી ખોડિયારનો ધંધો શું છે? 10 વર્ષની દીકરી કીધું કે રાજા જ્ઞાન મેળવવું હોય તો નીચે બેસવું પડે, ઉપર બેસીને જ્ઞાન ન મેળવાય. જિજ્ઞાસા યુક્ત પ્રશ્ન હોવો જોઈએ. રાજા એ જ સમય રાજગાદી ઉપરથી ઉતરી ગયા, દોડીને 10 વર્ષની સાધુની દીકરીને રાજગાદી ઉપર બેસાડી દીધી. અને પછી પૂછ્યું કે બોલ તારા ભગવાનનો ધંધો શું છે? અરે રાજા હજી નથી સમજો મારા ભગવાનનો ધંધો શું છે. આજ મારા ભગવાનનો ધંધો શું છે? અરે શું છે તારા ભગવાનનો ધંધો? અને ત્યારે કીધું કે એક ઝૂંપડામાં રહેલા સાધુની દીકરી અને મને મારી ખોડિયારે રાજગાદી ઉપર બેસાડી દીધી, તને નીચે બેસાડી દીધો. મને મારી ખોડિયારે એક સાધુમાં રહે, એક ઝૂંપડીમાં માં ખોડિયાર ખોડિયાર કરનાર એક ઝૂંપડીમાં રહેલી સાધુની દીકરી
અને મને આખા જગતની અંદર વિશ્વવિખ્યાત કલાકાર બનાવી દીધી. આજ મારી ખોડિયારનો ધંધો છે. મને મારી ખોડિયારે જગતની કથાકાર બનાવી દીધી. આજ મારી ખોડિયારનો ધંધો છે. કહેવાનો મારો હેતુ ઈ છે કે ઈશ્વર છે, ભગવાન અસ્તિવા નાસ્તિ વિચાર્યતિ માનવ કદાપી ચિંતયન્નૈવ માનવોસ્મિતિ વેતિ ચ. માણસ એવું વિચારે કે ભાઈ આ જગતમાં ભગવાન છે કે નહીં, પણ એવું નથી વિચારતો કે હું માણસ છું કે નહીં. તો ઈશ્વરે મને તમને આ ધરતી ઉપર મોકલા છે. આ ધરતી એટલે સાધુ સંતોની ધરતી. આ ધરતી એટલે મહાપુરુષ દેશ. આ સાવજની ધરતી છે જેના ભૈયા હિંમત વાળા, ભૈયા હિંમત વાળા. આ સાવજની ધરતી છે. નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે. ડુંગરા ખૂંદે ડાલા મથા ઈ ડણકું અમારી કાઠિયાવાડી. સંત સુરાને સુદામાને વળી કેમ ભૂલાય, મરી જાવ પણ માગું નહીં ટેક કાઠિયાવાડી. આ સંતોની ધરતી છે, આ સાધુની ધરતી છે. અને જ્યારે જ્યારે સમાધાન મળ્યા છે ને તો એ સાધુ પાસે મળ્યા છે. સાધુએ સમાધાન આપ્યા છે. એવા અનેક દાખલા છે. અને સંત શું કરી શકે, સાધુ શું કરી. આવો જુનાગઢ ગિરનારની ધરતીમાં લંબે હનુમાન મંદિર ક્યારેક દર્શન કરવા જાજો. સત્ય ઘટનાનો પ્રસંગ કળિયુગની અંદર, હળાહળ કળિયુગમાં આવા સાધુ સંતોની જ્યોત સત્ય છે. અને એટલા માટે અહીંયા સુધી ધક્કા ખાવા પડે છે. એમણે દુનિયા સંત દેખી નમન કરીએ ઝપટ નમા, એમણે કોઈ માથા નથી નમાવતા. ત્યાગે સ્વાગે એની ત્યાગને વંદન છે, એની ભાવનાઓને વંદન, જે વિશ્વ કલ્યાણ માટે એના સંકલ્પ કરે. આ સાધુની ધરતી લંબે હનુમાન અને કોઈ મોટી ટ્રાવેલ્સનો માલિક, નામ તો ભૂલી ગયો હું, અને એ જાય છે લંબે હનુમાન મંદિરે. અને ત્યાંના મહંત ત્યાંના સાધુ પાસે જઈને કીધું, બાપજી આ ડોક્ટરે ફાઇલ આપી, મને અત્યારે ટીબી નામનો રોગ છે અને હું થોડા જ દિવસમાં મરી જવાનો છું. ડોક્ટરે કહી દીધું હવે શું કરું. અને ત્યારે સાધુએ ફાઇલ હાથમાં લઈ અને કહેવાય ને કે ધૂણામાં મૂકી દીધી અને કીધું કે જા બચ્ચા તુમારા કલ્યાણ હોગા. એટલું જો સંતની પાસે જાઓ, સાધુ પાસે જાઓ ને કંઈક આશીર્વાદ લ્યો અને સંત કાંઈ બોલે નહીં તોય કલ્યાણ થઈ જાય. સાધુ એમ કે ને, સાધુ ની પાસે તમે જાઓ અને ઈ બોલી દે તો કલ્યાણ થાય જ, પણ ઈ ન બોલે ને, બોલે તો સમજો હુવા ઓર ના બોલે તો સમજો દુઆ. ઈ ન બોલે ને તો એના અંતરના આશીર્વાદ લાગી જાય. કીધું જા તમારા કલ્યાણ હોગા. અને વયો ગયો ને 6 મહિના પછી પાછો આવે છે. આવ્યો ને એટલે સાધુને મળવા પણ ન મળી શક્યો, જતો રહ્યો પાછો. 1 વર્ષ પછી જાય છે ને ત્યાં એ જે લંબે હનુમાન મંદિરમાં જે સાધુ હતા ને એ સાધુએ દેહ છોડી દીધો. અને એ માણસને ખબર પડી જે સાધુએ મને આશીર્વાદ આપ્યા એનો દેહ છૂટી ગયો. અને એ જ સમય એ ત્યાં તાત્કાલિક આવે છે. આવીને બધા ત્યાંના સેવકોને પૂછ્યું કે અહીંયા જે સાધુ હતા એ ક્યાં ગયા. અરે એ તો તમે મળવા આવ્યા હતા ને પહેલી વાર, એના 6 મહિના પછી જ એનું અવસાન થયું. અરે 6 મહિના પછી એને તો મને આશીર્વાદ આપ્યા. કીધું હા પણ એ જતા શું પ્રોબ્લેમ, તો કે એ તો ડોક્ટરને જઈને પૂછ્યું. ડોક્ટર પાસે જાય, આ સાધુને શું બીમારી હતી. અરે કાંઈ બીમારી નહોતું, એનું તો સારું શરીર હતું. મહિના દિવસ પહેલા ચેક કરવા માટે આવ્યા, પણ આ 6 મહિના થયા ને પછી પાછા આવ્યા ને ત્યારે એને ટીબી નામનો રોગ હતો ને એમાં એનું અવસાન થઈ. એમાં એને દેહ છોડી દીધો. કહેવાનો અર્થ કે ઓલાની ટીબી પોતાના શરીરમાં લઈ લીધી. આ તાકાત છે સાધુની. અને એટલે કીધું છે આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમત વાળા, હૈયા હિંમત વાળા. જ્યાં એક બીજાને ચાહે જંખે, કોઈ નવી ખે માડા, કોઈ નવી ખે. આ ગાંધીનું ગુજરાત કહેવાય. આપણું હૈયું છે ને સાવજ જેવું હોવું જોઈએ. અને ગાંધીજીને જ્યારે અહીંયા બરોબર ન ફાવ્યું એટલે આફ્રિકા એ વકીલાતનો અભ્યાસ કરવા માટે, અને એ સમય રિઝર્વેશનની ટિકિટ, અને જ્યારે ટ્રેનમાં બુકિંગ કરેલું હતું ને એ સમય બેસવા માટે ગયા, એટલે એ સમય અંગ્રેજોનું શાસન. એટલે અંગ્રેજોએ કીધું તું ઇન્ડિયન છો, ભારતીય છો, અમારા ડબ્બામાં ન બેસી શકે, નીચે ઉતરી જા, અત્યારે અમારું શાસન ચાલે છે. અને ધક્કો મારીને સામાન સહિત ગાંધીજીને પછાડ્યા. પણ ધીમેકથી ગાંધીજો જો બીજા ડબ્બામાં ગાંધીજી બેસી ગયા હોત તો આ દેશ આઝાદ ન થયો હોત. પણ ત્યારે ગાંધી એટલી કલમ લીધી, ગળામાંથી ટાઈ ઉતારી, માથા ઉપરથી ટોપી ઉતારી, એટલી કલમ લઈને કીધું કે હે ભુરિયા, હે અંગ્રેજો, આજ તમે મને સામાન્ય ટ્રેનનો ડબ્બો છોડાવો, એક દિવસ હું તમને દેશ ન છોડાવું તો હું પણ ગુજરાતી ન કહેવાઉં. એટલે કીધું આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમત વાળા, હૈયા હિંમત વાળા. જ્યાં એક બીજાને ચાહે જંખે, કોઈ નવી ખે માડા, કોઈ નવી ખે માડા. જ્યાં મહેમાનો માટે માથા દે દઉએ ને ભલકારા.
ભારતી જય ભારતી જય ભારતી જય બોલો ભારત માતા કી જય સત્ય સનાતન ધર્મ કી જય આ ત્રિદિવસીય સત્સંગ મહોત્સવની અંદર આપે મારી વાણીને પવિત્ર કરવા માટે થઈ બંને દીકરીઓ અને ભરતદાસ બાપુ પૂનમબેન અને બેન શ્રી કથાકાર શ્રી જીજ્ઞાબેન મેં પહેલે શરૂઆતમાં જ કીધું કે જે પોતે મહિનો દિવસ સુધી કથા કરી શકે એ અમને સાંભળી અમારું સૌભાગ્ય કહેવાય અને જેને સાંભળવા માટે લાખો માણસો ડોમ મંડપમાં બેઠા હોય એ નીચે બેસીને અમને સાંભળે એ જ અમારું સૌભાગ્ય કહેવાય. આ તમામ સાધુ સંતોને વંદન પ્રણામ. આપે મને અહીંયા ઉપસ્થિત રહેવા માટેનો અવસર આપ્યો એ માટે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. હરિઓમ. જય સિયારામ. પ્રદીપભાઈ પંડ્યા શાસ્ત્રીજી ભૂદેવ, કારણ કે એની જે વાતો જે છે, પ્રદીપભાઈ શાસ્ત્રી, પ્રદીપભાઈ પંડ્યા એમનું સન્માન કરશે. ભરતદાસ બાપુને કહું, વિનુભાઈ અહીંયા આવી જાઓ. જોરદાર તાલીના ગડગડાથી વધાવી આપણે સન્માન થતું હોય. આ જે વાતું છે, પણ અમારે ચંદ્રેશભાઈ આવ્યા છે. ચંદ્રેશભાઈ ને કહું કે પ્રદીપભાઈ પડિયાને એક પુસ્તક આપી અને એમનું સન્માન કરે. ત્યારબાદ પૂનમબેનનું પુસ્તક આપીને સન્માન કરશે. પછી પૂનમબેન આ બધાનું સન્માન કરશે. પૂનમબેનને કહું મંચ માથે પધારો અને આપ બેઠા છો, માતાઓ બહેનો, પુરુષોત્તમ મહિનો છે, બેહજો. બે કડી કીર્તન આપને રાસ, હા પછી એકાદો રાસ કરાવશે. પણ ચંદ્રેશભાઈને કહું, અમર ધામ આશ્રમથી, દેવગામથી ચંદ્રેશભાઈ પધારેલા છે. ભાઈ પ્રદીપભાઈનું ઉગમ ફૌજ, ઉગમ આશ્રમ, અહીંયા આપણે ભેડા પીપળિયા એક જબર દેવારામ બાપા જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈ. સન્માન થઈ રહ્યું છે. એક સંત છે સંત મિલે વહી ઘડી અનમોલ. ત્યારબાદ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં અને દેશ વિદેશમાં જેનું જબરું એવું નામ છે, જેને બચપનથી જે સંતવાણીનો દોર જે આટાણે યુગમાં બધા ગવાય છે બધા, પણ સંતવાણી જો સાંભળ્યું હોય એ પૂનમબેન ગોંડલિયા, એમનું સન્માન કરે છે ભાઈ ચંદ્રેશ બાપુ વાળા. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ આપણે. વાહ, આમાં બહુ સરસ અમર સાહેબના બેન ભજનો છે. આપના મુખે આપના સ્વરે સંભળાવજો. બોલ શ્રી ખોડિયાર માત કી જય, મેલડી માત કી જય, રામદેવ પીર મહારાજ કી જય, દિવ્યેશ્વર મહાદેવ કી જય, દશા માતની જય, હનુમાનજી મહારાજ કી જય, કાળ ભૈરવ દાદાની જય, મામા સાહેબની જય, અર્જુનદાસ બાપુની જય, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હેડા ડુંગરને આંગણે ત્રિદિવસીય જે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું એનો આજ બીજો દિવસ. બીજા દિવસે આજે ઘડીક વાતાવરણ એવું થઈ ગયું હતું, મને એવું હતું કદાચ આજે મોકૂફ રાખવું પડશે, પણ માં ખોડિયારને પૂછીને આ કાર્ય રાખ્યું છે એટલે માં એની લાજ તો ન જ જવા દે. કારણ કે વાતાવરણ, વેધર અત્યારે માણસ જેવું થઈ ગયું છે, ક્યારે બદલી જાય કાંઈ નક્કી નથી. માણસનું એવું છે, બોલે કંઈક ને કરે કંઈક, ક્યારે બદલી જાય કંઈ કહેવાય ને. એમ વાતાવરણ અત્યારે માણસ પ્રમાણે હાલતું થઈ ગયું છે. ક્યારેક તડકો હોય તો ક્યારેક વાદળું ક્યારે આવી જાય કાંઈ નક્કી નથી. 2 વાગે અહીંયા ધોધમાર વરસાદ હતો અને અત્યારે તડકો હતો. એટલે કંઈક માં ખોડિયારની કૃપા કે આજનો બીજો દિવસ પણ સારી રીતે આપણે પ્રસાર થયો છે. ત્યારે ઘણા બધા મહેમાનો અહીંયા પધાર્યા. ભક્તિરામ બાપુ માનવ મંદિર સાવરકુંડલા બાપુ, ત્યાં મંદ બુદ્ધિના જે લેડીઝ, એ માનવ મંદિરનું એ પાગલ આશ્રમ નહીં હું કહીશ, કારણ કે બાપુએ કીધું કે અમે એવો શબ્દ ત્યાં વાપરતા નથી અને બહુ આનંદની વાત છે. પાગલ તો આપણે છે, એ પાગલ છે નહીં ખરેખર. એટલે માનવ મંદિરનું જ્યારે ભૂમિપૂજન થયું ત્યારે મારા હાથે થયું હતું. હું ત્યાં ભૂમિપૂજન બાપુને ત્યાં મેં એ મુહૂર્ત કરેલું. અને આજે તો બાપુ આશરે 75-76 દીકરીઓ ત્યાં છે અને ઘણી બધી દીકરીઓ જે સાજી થઈ ગઈ છે.
એટલે બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા, એમનો હૃદયથી આપણે આભાર વ્યક્ત કરીએ. શાસ્ત્રી શ્રી પ્રદીપભાઈ પંડ્યા, બહુ સરસ એવી એમની એક એક વાત આપણે જો જીવનમાં ઉતારી લઈએ ને તો આપણું જીવન છે એ ધન્ય થઈ જાય. એટલી સરસ રીતે પ્રદીપભાઈ આપણને વાત કરી. અદાનો પણ હૃદયથી આપણે આભાર વ્યક્ત કરીએ. સાથે હૃદય ઉપર આવી શકે છે ત્યારે ઘણી બધી વાતો છે અને સત્સંગનો આ સ્ટેજ જ એવો સત્સંગનો બની ગયો છે. અહીંયા ગમે એ વક્તા આવીને બોલવા માંડે ને તો એને સત્સંગ ઉગી આવે. પણ અમારે રાજકોટથી ઘણા બધા મહેમાનો આવ્યા છે. વિનુભાઈ ગવા, શાસક પક્ષના નેતા, નગરપાલિકા રાજકોટ, પૂરા પરિવાર સાથે અમારા ભાભીશ્રી પણ અહીંયા આવ્યા છે. એટલે એમનું હૃદયથી સ્વાગત કરીએ. વિનુભાઈને વિનંતી કરું મંચ ઉપર પધારે. ભરત બાપુને વિનંતી કરીશ વિનુભાઈનું સન્માન કરે. જોરદાર તાલીઓથી વધાવી લ્યો. અમારે કમઢિયા મામા સરકારની જગ્યા, કમઢિયાની સરકારને કોઈ ન ઓળખતા હોય એવું ન બને, કારણ કે દુખિયાનો બેલી છે. ઘણા ભક્તોના દુઃખ ત્યાં દૂર થાય છે. અને અહીંયા આપણે મામા સાહેબ વર્ષોથી બિરાજમાન હતા. એ કોઈને ખ્યાલ જ નહોતી કે અહીંયા મામા સાહેબ પીપળા નીચે છે. પણ એ એક દિવસ મારા પિતાશ્રીને કંઈક એવું લાગ્યું કે ભાઈ અહીંયા કોઈ દિવ્ય શક્તિ છે, અને એમણે પૂછ્યું એટલે એમને જવાબ મળ્યો કે હા હું અહીંયા છું. એટલે અમે ધવલ ભુવાને વાત કરી, અમે મેહુલભાઈને વાત કરી. ધવલ ભુવા લાગી તો પછી, કારણ કે ઉગાડના વ્યક્તિ ઈશ્વર સુધી પૂગવું હોય ને તો એક ગુરુ કામ લાગે, એક સાધુ કામ લાગે. એમ ધવલ ભુવા સુધી પહોંચવા માટે અમને મેહુલભાઈ ખાખરિયા એ કામ લાગ્યા. એટલે અમે મેહુલભાઈને વાત કરી કે ભાઈ મામાનું આવી રીતે સ્થાનક છે તો મામાના નિયમ અમે જાણતા નથી કે ત્યાં શું કરવું પડે. એટલે ધવલ ભુવાને વાત કરી. એટલે અમે આભારી છીએ કે અત્યારે મામા જાગૃત બેઠા છે તો ધવલ ભુવાએ ત્યાં એમની સ્થાપના કરાવી છે. જોરદાર તાલીઓથી વધાવી લ્યો. મારા પિતાશ્રીને વિનંતી કરીશ, ધવલ ભુવાને સન્માન કરશે. અમારા પરિવાર સાથે 17-18 વર્ષથી સખત જેમનો એક પ્રેમનો એક લાગણીનો નાતો છે એવા મેહુલભાઈ ખાખરિયા. જોકે એમના પિતાશ્રી એમને હું મામા કહેતી, અત્યારે આપણી વચ્ચે હયાત નથી, પણ વર્ષો જૂનો અમારો નાતો અને સંબંધ બાંધી લેવો ને હાવ હેલો છે. અમને તો રોજ લાખો લોકો મળતા હોય પણ બધા યાર એક સંબંધ હૃદયનો નાતો નથી બંધાતો. કોઈક એવા વ્યક્તિ હોય જે આપણને સમજી શકે. એટલે વર્ષોથી અમારે એ પરિવાર આરે નાતો છે. એટલે મેહુલભાઈને વિનંતી કરીશ તેઓ મંચ ઉપર પધારશે. હું બાપુને વિનંતી કરીશ કે મેહુલભાઈનું સન્માન કરશે.